દરરોજ સવારે ઉઠી અને એક લક્ષ્ય પસંદ કરો અને આખો દિવસ એ લક્ષ્યને અચીવ કરવામાં લગાડી દો. જોજો મિત્રો, જિંદગી ઓટોમેટિકલી બદલી જશે. આજે આપણે ધોરણ 11માં આવતા ગુજરાતી વિષયમાં તમામ સાહિત્યકારો, શબ્દ સમજૂતી એટલે કે ટિપ્પણ, સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, તળપદા શબ્દો, રૂઢિપ્રયોગો અને કહેવતો વિશે અભ્યાસ કરીશું. આ વિડીયોને અંત સુધી નિહાળશો એટલે તમારે ધોરણ 11ની ગુજરાતીની ટેક્સ્ટબુક એટલે કે પાઠ્યપુસ્તક અડવાની જરૂર પડશે નહીં. તમે ધોરણ 6, 7, 8, 9 અને 10 આ તમામ ધોરણના ગુજરાતી સાહિત્યના વિડીયો ન નિહાળ્યા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાં જઈ અને આ વિડીયો પૂર્ણ થયા પછી તે વિડીયો અવશ્ય નિહાળજો. તો ચાલો શરૂ કરીએ. ચેપ્ટર વાઇઝ આપણે અભ્યાસ કરવાના છે. ચેપ્ટર નંબર 1 નાવિક વળતો બોલ્યો કે જે ભાલણ દ્વારા લખવામાં આવ્યું છે. કવિ ભાલણ છે તે 15મી સદી ઉત્તરાર્ધ અને 16મી સદી પૂર્વાર્ધ થઈ ગયા છે. ભાલણનું અન્ય નામ પુરુષોત્તમ હતું. હવે પરીક્ષામાં પ્રશ્ન કઈ રીતે પૂછાશે તેનો અભ્યાસ પણ સાથે સાથે હું તમને કરાવતો જઈશ. તો પુરુષોત્તમ છે તે કોનું અન્ય નામ છે? તો કવિ ભાલણનું અન્ય નામ પુરુષોત્તમ છે. તો અહીં આવશે ભાલણ. જ્ઞાતિએ મોઢ બ્રાહ્મણ હતા, અટક ત્રવાડી હતી, એમનું વતન પાટણ હતું, સંસ્કૃત તેમજ વ્રજ ભાષાનું જ્ઞાન ધરાવતા હતા. દસમ સ્કંધમાં આવતા વ્રજ ભાષાના પદ કવિએ પોતે રચેલા હોય એવું લાગે છે. ગુર્જર ભાષા તરીકે ગુજરાતી ભાષાને ઓળખાવનાર ભાલણે ગુજરાતી કવિતામાં કડવાબદ્ધ આખ્યાનોનો સ્થિર પાયો નાખવાનું કાર્ય કર્યું. એમના આખ્યાનોમાં પહેલી વખત ઉથલો કે વલણ વગરના કડવા જોવા મળે છે. એથી જ તેને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ અહીંથી બીજો પ્રશ્ન એ નીકળે કે આખ્યાનના પિતા કોને કહે છે? તો કવિ ભાલણને. આ પ્રશ્ન પણ અહીં છે કે ગુર્જર ભાષા તરીકે ગુજરાતી ભાષાને ઓળખાવનાર કવિ કોણ? તો કવિ ભાલણ. પૌરાણિક આખ્યાનોમાં તેઓ મૂળ કથાને વફાદાર રહે છે. મુખ્યત્વે આખ્યાન કવિ, પદ કવિ અને અનુવાદક તરીકે જાણીતા છે. નળાખ્યાન, જાલંધર આખ્યાન, ધ્રુવ આખ્યાન, ચંડી આખ્યાન, મુરગી આખ્યાન, રામવિવાહ જેવા આખ્યાનો તેમણે રચ્યા છે. તેમની યશોદાયી કૃતિ, કાદંબરી તેમજ દસમ સ્કંદ અને રામબાલ ચરિત સવિશેષ ધ્યાનપાત્ર છે. તો અહીંથી ઘણા બધા પ્રશ્ન પૂછાઈ શકે અને કવિ ભાલણ છે તે આપણા માટે ખૂબ જ આઈએમપી છે. ફરી એકવાર રિવાઇઝ કરાવું તમને. તો પુરુષોત્તમ કોનું ઉપનામ છે? કવિ ભાલણનું. ગુર્જર ભાષા તરીકે ગુજરાતી ભાષાને ઓળખાવનાર કવિ કવિ ભાલણ. આખ્યાનના પિતા તો કે કવિ ભાલણ. અને નળાખ્યાન કોણે લખ્યું? ધ્રુવ આખ્યાન કોણે લખ્યું? અને આ એક કાદંબરી. આ ત્રણ ખૂબ જ આઈએમપી છે. કાદંબરી, નળાખ્યાન અને ધ્રુવ આખ્યાન. તો એ ભાલણ દ્વારા લખવામાં આવ્યા છે. ત્યારબાદ ચેપ્ટર નંબર 1ના સમાનાર્થી શબ્દો જોઈએ તો સ્વામ તો સ્વામી અથવા તો થશે નાથ. અહીં ભગવાન રામ માટે વાત કરવામાં આવે છે ચેપ્ટરની અંદર. ચરણ રેણ તો શરણરજ અથવા તો પગની રજ ધૂળ. અહલ્યા એક પૌરાણિક પાત્ર છે. ગૌતમ ઋષિના શાપિત પત્ની જેનું નામ હતું અહલ્યા. સહી તો ખરી, સાચી. પાષાણ તો શિલા, મોટા પથ્થર. ફીટી તો મટી, માંથી બની. કાષ્ટ તો લાકડું. આ ખૂબ જ આઈપી છે. કાષ્ટ તો લાકડું. ત્યારબાદ પેર તો પેરવી, તજવીજ, વ્યવસ્થા. વિશ્વામિત્ર જે એક ઋષિનું નામ છે, રામના ગુરુ. પખાલો તો પખાળો, પાણીથી ધુઓ એવું થશે. અશરણ શરણ, અશરણના શરણરૂપ. નિરાધારનો આધાર, અહીં પણ ભગવાન શ્રી રામ થશે. શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછાય નિરાધારનો આધાર તો અશરણ શરણ એ જવાબ આવશે. આ પણ ખૂબ આઈએમપી છે. ચરણ તો શરણ અથવા તો પગ. ત્યારબાદ ચેપ્ટર નંબર 2ની વાત કરીએ. પોસ્ટ ઓફિસ કે જે ગૌરીશંકર જોશી એટલે કે આપણા ધૂમકેતુએ લખેલ છે. હવે અહીંથી જ પહેલો પ્રશ્ન તો પૂછાય કે ધૂમકેતુ છે તે કોનું ઉપનામ છે? તો ગૌરીશંકર જોશીનું. ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ધૂમકેતુ તરીકે ઓળખાય છે. તેનો જન્મ સૌરાષ્ટ્રના વીરપુરમાં થયો હતો. ઈસવીસન 1920માં અંગ્રેજી સંસ્કૃત વિષયો સાથે સ્નાતક થયા. ગોંડલ રાજ્યની રેલવે ઓફિસમાં તેમજ એ પછી ગોંડલની હાઈસ્કૂલમાં નોકરી કરી. ઈસવીસન 1923થી અમદાવાદમાં સ્થાયી થયા હતા. બાળપણમાં સાંભળેલી વાર્તાઓ, બાલ્યાવસ્થાનો વાંચન શોખ, શ્રીમાન નથુરામ શર્માના આશ્રમનું પુસ્તકાલય, આસપાસની પ્રકૃતિ
આદિ ધૂમકેતુના સાહિત્ય સર્જનના પ્રેરક બળો રહ્યા છે. નવલિકા, નવલકથા, નિબંધ, ચરિત્ર, નાટક એમ વિવિધ સાહિત્ય સ્વરૂપોમાં એમણે કરેલા ખેડાણથી ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ થયું છે. ટૂંકી વાર્તાના સ્વરૂપ ઘડતરમાં તેમનો મહત્વનો ફાળો રહ્યો છે. તેમની વાર્તા પોસ્ટ ઓફિસના ધ લેટર અનુવાદને વિશ્વકક્ષાના ઉત્તમ વાર્તાઓના સંપાદનમાં સ્થાન મળ્યું છે. તણખા મંડળ ભાગ 1 થી 4 આ પ્રશ્ન ખૂબ જ આંકી છે અને એકવાર પૂછાઈ પણ ગયેલો છે કે તણખા મંડળ છે તે કોના દ્વારા રચવામાં આવ્યું છે? ગૌરીશંકર જોશી અથવા તો ધૂમકેતુ. અવશેષ, પ્રદીપ, ત્રિભેટો, આકાશદીપ જેવા 24 વાર્તા સંગ્રહોમાં 400 જેટલી નવલિકાઓ તેમણે આપી છે. ભાવનાશીલ પાત્રોનું નિર્માણ, કાવ્યમય વર્ણનો અને મનોહર ગ્રંથ શૈલીને લીધે એમની વાર્તાઓ આકર્ષક બની છે. ચૌલાદેવી, આમ્રપાલી, વૈશાલી તેમજ ધ્રુવદેવી એમની ઐતિહાસિક નવલકથાઓ છે. પૃથ્વીંશ, રાજમુગુટ, પરાજય અને જીવનના ખંડેર જેવી સામાજિક નવલકથાઓ તેમણે આપી છે. જીવનપથ, જીવનરંગ તેમની આત્મકથાના પુસ્તકો છે. જીવનચક્ર, પગદંડી, જીવન વિચારણા વગેરે એમના નિબંધ સંગ્રહ છે. પગદંડી છે તે કોનું નિબંધ સંગ્રહ છે? તો ગૌરીશંકર જોશીનું. એકલવ્ય અને બીજા નાટકો તેમજ ઠંડી, ક્રૂરતા અને બીજા નાટકો એમના નાટક સંગ્રહો છે. ખલીલ જીબ્રાનના ધ પ્રોફેટનો અનુવાદ વિદાય વેળાએ એમનું નોંધપાત્ર પ્રદાન છે. વિદાય વેળાએ એ કોના દ્વારા લખવામાં આવ્યું છે? તો વિદાય વેળાએ છે એ ગૌરીશંકર જોશી એટલે કે ધૂમકેતુ દ્વારા લખવામાં આવ્યું છે. અને તે કોનું અનુવાદન છે એવો પણ પ્રશ્ન પૂછાય તો ખલીલ જીબ્રાનના ધ પ્રોફેટનો અનુવાદન છે. ઈસવીસન 1935માં તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક મળેલો. ઈસવીસન 1953માં તેમને નર્મદ ચંદ્રક અર્પણ થયેલો. ઈસવીસન 1944માં વડોદરામાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ હતા. તો આપણે ચેપ્ટર નંબર 2 ના સમાનાર્થી શબ્દ, શબ્દ સમૂહ અને રૂઢિપ્રયોગ વિશે અભ્યાસ કરીએ. સ્વાધીન અવસ્થા, પોતે પોતાને નિયમમાં રાખનારી સ્થિતિ. અહીં પોતાના કામ જાતે કરે એવી સ્થિતિ જેને કહેવાય સ્વાધીન અવસ્થા. ડાંગ તો લાંબી મજબૂત લાકડી. સીમણી તો કાળી, સાંમળી, અહીં અંધારી છે આ પાઠમાં. કારકુન તો ગુમાસ્તો, અંગ્રેજીના ક્લર્ક પરથી કારકુન આવ્યો છે ગુમાસ્તો. કોચમેન તો કોચ ગાડી હાંકનારો. નિષ્ઠુર તો નિર્દય, કઠોર. તેતર એક પંખી છે તેતર. ખોમા તો અહીં બખોલમાં થશે. કાચડા કે રાપડાના ઘાસ, અહીં એક પ્રકારનું આ ઘાસ છે. જીવન સંધ્યા, અહીં જીવનની ઉત્તરાવસ્થા, પાછલી ઉંમર. ધૈર્ય તો થશે ધીરજ. કારભારી, કારભાર કરનારો, વ્યવસ્થાપક. સૈકો તો 100 વર્ષ. ગોલ્ડસ્મિથ એક અંગ્રેજી લેખક છે. વિલેજ સ્કૂલ માસ્ટર અંગ્રેજ લેખકની કૃતિનું પાત્ર છે. સ્થાનક તો સ્થાન, આ ખૂબ જ ઉપયોગી છે તળપદા શબ્દ માટે. સ્થાનક તો શું થશે? તો કે સ્થાન. સહાનુભૂતિ, સંભાવ, દિલસોજી. કૌતુક બુદ્ધિ, કૃતુહલ જાગૃત કરે એવી બુદ્ધિ. અસંબંધ તો સંબંધ નહીં એવું, અનુચિત. ભડકવું, અચાનક ડરી જવું. આપણે ખબર છે કે ગાય ને ભેંસ હોય તો એ ભડકી એમ કહે, અચાનક ડરી જાય એટલે દોડવા માંડે. ગીની તો સોનાનો એક બ્રિટિશ સિક્કો. ડાબડી નાની ડબ્બી. તોલો 10 ગ્રામથી થોડું વધારે વજન, એને તોલો કહે છે. પીછાને તો ઓળખે, અહીં સમજે થશે. કરડાઈના તો કરડાકી, કડકાઈ, સખ્તાઈના. દ્રઢમૂઢ તો ચકિત, ચક. રોજનીશી તો દરરોજના કામની નોંધ પોથી, આ ખૂબ જ આપી છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ, દરરોજના કામની નોંધ પોથી, તો એ થશે રોજનીશી. ત્રિવિધ તો થશે 3 પ્રકારના. ત્યારબાદ આપણે રૂઢિપ્રયોગની વાત કરીએ. નસે નસમાં ઉતરી જવું, જીવનમાં વણાઈ જવું. મગજ સસકી જવું, ગાંડા થઈ જવું અથવા મગજ ઠેકાણે ન રહેવું. કર્યા ભોગવવા, કરેલા કર્મોનું ફળ ભોગવવું. પુરાણ નીકળવું, એક વાતના સંદર્ભમાં બીજી વાત નીકળવી. તપી જવું, ગુસ્સે થવું. આંખ ફાટી જવી, અવાચક બની જોઈ રહેવું. આકુળ વ્યાકુળ થવું, ખૂબ જ ગભરાઈ જવું. મન ભ્રમમાં પડવું, વહેમ કે શંકા થવી. ત્યારબાદ ચેપ્ટર નંબર 3નો અભ્યાસ કરીએ. એમ ઉગાર્યો ચંદ્રહાસ, કે જે પ્રેમાનંદ દ્વારા લખવામાં આવ્યું છે. 17મી સદીમાં પ્રેમાનંદ થઈ ગયા. પ્રેમાનંદનો જન્મ વડોદરામાં થયો હતો. એમના પિતાનું નામ કૃષ્ણરામ ભટ્ટ હતું.
કથાકાર તરીકેનો પોતાનો કૌટુંબિક વ્યવસાય કરીને તેઓ ગુજરાન ચલાવતા હતા. વ્યવસાય અર્થે તેઓ સુરત અને નંદરબાર પણ ગયા હતા. માણ ઉપરથી હાથથી તાલ આપીને કથા પ્રસંગોનું પઠન અને ગાયન કરવામાં કુશળ પ્રેમાનંદે સાભિન્ય રજૂઆત દ્વારા આખ્યાનોને લોકપ્રિય કર્યા હતા. જે એક માણ આવે છે તેના ઉપર હાથથી તાલ આપતા અને તેમાં ગજબના આખ્યાનો અને રચ્યા અને તે લોકપ્રિય બન્યા. નરસિંહ, સુદામા જેવા ભક્તોના જીવન પ્રસંગો તથા પુરાણોમાંથી કથા વસ્તુ લઈને પ્રેમાનંદે આનંદ સાથે જ્ઞાન આપતી અનેક આખ્યાન રચનાઓ ગુંજતી કરી હતી. આખ્યાનની કથન કળામાં પ્રવીણ હોવા સાથે પ્રેમાનંદ વર્ણનો, પાત્રાલેખન, રસ નિરૂપણ અને એ દ્વારા વાતાવરણ ચિત્રણમાં પણ કુશળ હતા. એમના આખ્યાનોને ઉત્તમ બનાવવામાં એમની રસ નિરૂપણ તેમજ ભાષા શક્તિનો મહત્વનો ફાળો છે. અવારનવાર પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો કે ઓખાહરણ છે તે કોના દ્વારા લખવામાં આવ્યું છે? તો પ્રેમાનંદ દ્વારા. અભિમન્યુ આખ્યાન, ચંદ્રાખ્યાન, સુદામા ચરિત્ર આ પણ અવારનવાર પૂછાયું છે. સુદામા ચરિત્ર કોના દ્વારા લખવામાં આવ્યું છે? તો પ્રેમાનંદ દ્વારા. મામેરુ, નળાખ્યાન, રણયજ્ઞ, દસમ સ્કંદ જેવી કૃતિઓ રચીને પ્રેમાનંદે ગુજરાતી આખ્યાન કવિતાને સમૃદ્ધ કરી. ગુજરાતી સંસ્કારોને પોષવાનું પ્રશસ્ય કાર્ય પણ પ્રેમાનંદે કર્યું છે. ત્યારબાદ આપણે ચેપ્ટર નંબર 3ના સમાનાર્થી શબ્દ જોઈએ તો વિમાસી તો વિચારી, મૂંઝવણ અનુભવવી, નરખું તો નિરખું જોવું, હૈયા તો અહીંયા, સરસ્યું તો સરખું જેવું, રખે તો કદાચ, તુરી તો ઘોડો અશ્વ આ ખૂબ જ ઉપયોગી છે. તુરી તો ઘોડો અથવા તો અશ્વ, અનુપમ જેને ઉપમા ન આપી શકાય તેવું. શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછાય કે અનુપમ કોને કહે છે? તો જેને ઉપમા ન આપી શકાય તેવું. સર્વોત્તમ, માનીની તો માન માંગતી કે અભિમાની, સ્વમાની સ્ત્રી. મુખ મોરડો પશુને મોઢે બાંધવાનું દોરડાનું ગાળ્યું એને મુખ મોરડો કહે છે. આ પણ શબ્દ સમૂહ માટે એક શબ્દમાં ખૂબ જ ઉપયોગી છે. મુખ મોરડો, પશુને મોઢે બાંધવાનું દોરડાનું ગાળ્યું. ઉદયાચળ તો ઉદયગીરી, મેરુ પર્વત. ભાણ તો ભાનુ, સૂર્ય. પેગંડા તો ઘોડે સવાર જેમાં પગ રાખે છે તે કડા એને કહેવાય પેગંડા. આ પણ ખૂબ જ ઉપયોગી છે. ઘોડે સવાર જેમાં પગ રાખે છે તે કડાને શું કહે છે? પેગંડા. ત્યારબાદ પલાણ, ઘોડાની પીઠ ઉપર મુકાતી બેઠક એને પલાણ કહે છે. આ પણ ખૂબ ઉપયોગી છે. અહીં આ શબ્દાર્થમાંથી ઘણા જ શબ્દો ઉપયોગી છે તો સ્ક્રીનશોટ પાડી અને તમે એકવાર તમારી નોટબુકમાં અવશ્ય લખજો. નેપુર તો નુપુર અથવા તો ઝાંઝર આ પણ ખૂબ જ ઉપયોગી છે. અણવટ, સ્ત્રીઓના પગના અંગૂઠાનું ઘરેણું. વિછિયા, પગની આંગળીનું ઘરેણું. આભરણ તો અલંકાર, આભૂષણ, શણગાર. મરમ તો મર્મ, રહસ્ય, ભેદ. શ્યામા, જુવાન સ્ત્રી અહીં વિષ્યા. સમીપ તો પાસે, નજીક. હરિવદની તો ચંદ્ર એટલે કે હરિના જેવા મુખવાળી અહીં વિષ્યા થશે. પીછોડી તો પછેડી, ઓઢવાની છાદર. હૈડામાં તો હૈયામાં, હૃદયમાં. અભ્ર તો વાદળ. સુવદન અંબુજ તો અહીં કમળ, અબુજના જેવા સુંદર મુખવાળો અહીં ચંદ્રહાસ. ભ્રકુટી તો ભવ, ભમ્મર. શશિબિંબ તો ચંદ્રનું પ્રતિબંધ તો આ પણ ખૂબ જ ઉપયોગી છે. શશિબિંબ તો ચંદ્રનું પ્રતિબિંબ. પૂઠે તો પાછળ. શુક્ર સંચા તો પોપટની સાંજ જેવું. અધરબિંબ અંતકૃત તો હોઠની શોભા. સવિતા તો સૂર્ય, શ્રવણ તો કાન. કપોત તો કબૂતર આ પણ ખૂબ ઉપયોગી છે. કપોત તો કબૂતર. કુંજર તો હાથી. અંબુજવરણ તો કમળના રંગનું. બાજુબંધ તો હાથનું એક ઘરેણું. બેરખા તો બેરખી, કાંડા ઉપર પહેરવાનું ઘરેણું. મૃદ્રિકા તો મુદ્રા, વીટી. આદે તો આદિક વગેરે ઇત્યાદિ. હૃદય તો હૃદયે. હેમ તો સોનું આ પણ ખૂબ ઉપયોગી છે. હેમ તો સોનું. કટી તો કેડ, કમર. તારુણી તો તરુણ કે જુવાન યુવતી, વિષ્યા. ભૂરકી તો જાદુ મંત્ર, મોહિની. તાત તો પિતા, હિમે તો હિમાલયે. ભરથાર તો પતિ. કભાય તો કભા, ઓઢો અહીં અંગરખા જેવું એક વસ્ત્ર થશે. કસ તો અગરખું, બંડી વગેરે ભીડવાની નાની દોરી એને કહેવાય કસ. સ્વચિત તો કલ્યાણકારી. મદન તો કામદેવ. ઘડી તો ઘડી 24 મિનિટ થશે. વિષ તો ઝેર. ત્રિભુવનનાથ તો સ્વર્ગ, મૃત્યુ ને પાતાળ એ ત્રણેય ભુવનનો સ્વામી એટલે કે ઈશ્વર. અવિનાશ તો અમર, અક્ષર, નિત્ય અહીં શ્રી કૃષ્ણ થશે. પ્રેમદા પ્રેમ આપનાર સ્ત્રી અહીં વિષ્યા. ત્યારબાદ આપણે ચેપ્ટર નંબર 4
અમૃતા કે જે કિશનસિંહ ચાવડા દ્વારા લખવામાં આવ્યું છે. નિબંધકાર, નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રકાર, સંપાદક તેમજ અનુવાદક કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડા. જીપ્સીનો જન્મ, કિશનસિંહ ચાવડાને શું કહેતા? જીપ્સીનો જન્મ વડોદરામાં થયો હતો. તેઓ સુરત જિલ્લાના સચિન પાસેના ભાજ ગામના હતા. તેમણે વડોદરા, ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ તેમજ શાંતિ નિકેતન કલકત્તા ખાતે શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. મુંબઈની ફેલોશિપ હાઈસ્કૂલમાં થોડો સમય શિક્ષક તરીકે સેવા આપી હતી. વડોદરામાં સાધના મૃદ્રાલયની સ્થાપના કરી પાછળથી અલમોડા પાસેના મિર્તોલા આશ્રમમાં નિવાસ કર્યો હતો. જીવન શ્રદ્ધા અને જીવન માંગલ્યની ભૂમિકા પરથી રંગદર્શી માનસની અનેક મુદ્રાઓ ઉપસ્થાવતું ચિત્રાત્મક શૈલીનું એમનું ગદ્ય ગુજરાતી ગદ્ય સાહિત્યમાં વૈકિત્યક પરિણામ પ્રગટાવે છે. રેખાચિત્ર, સંસ્મરણ અને આત્મકથાના ત્રિવિધ સ્તરને સ્પર્શતા અમાસના તારા પુસ્તકમાંના પ્રસંગોમાં જીવનના અનુભવોનું વિધાયક બળ છે. જીપ્સીની આંખે મા સ્મરણોનો સુચારુ આલેખ છે. તારા મૈત્ર અંગત ચરિત્ર રેખાઓનું નોંધપાત્ર પુસ્તક છે. સમુદ્રના દ્વીપ જીવન વિશેના માર્મિક લેખોનો સંગ્રહ છે. અમાસથી પૂનમ ભણી માં આધ્યાત્મિક લેખો છે. તેમણે ધરતીપુત્રી નવલકથા તેમજ કુમકુમ અને સરવરી વાર્તા સંગ્રહો પણ આપ્યા છે. હિન્દી સાહિત્યનો ઇતિહાસ અને કબીર સંપ્રદાય એમના અભ્યાસ ગ્રંથો છે. કેટલાક સંપાદનો તેમજ અનુવાદો પણ તેમણે પ્રકાશિત કર્યા છે. તેમને નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો. ત્યારબાદ સમાનાર્થી શબ્દની વાત કરીએ તો તકરાર તો ઝઘડો, કજિયો, ટંટો, ગંઠાયેલું તો સુડટ, ભવા તો ભમર, શેર કે જે દોરામાં મણકા કે મોતી વગેરે પરોવાયા હોય તેવી માળા તેને કહેવાય શેર. અવધૂત તો વેરાંગી બાવો, બળી તો ભલે, પાંચિકા તો રમવાના કૂકા, ટાંકણું તો ટાંકવાનું ઓજાર, ખલ તો ઔષધ વગેરે કચરવાનો એક ઘૂંટવાનો ખાડાવાળો ઘડેલો એક પથ્થર ખરલ જેને કહે છે. મસરું તો રેશમ તથા સૂતરનું ઘણા રંગના પટાવાળું કપડું, રેશમ ગાંઠ તો રેશમની ગાંઠ ન છૂટે એવી ગાંઠ, અતૂટ સંબંધ, લાવણ્ય તો નમણાસ, ચારુતા સુંદરતા, સહૃદય સામી વ્યક્તિનો ભાવ કે લાગણી સમજી શકે એવું, પીઠી તો લગ્ન પ્રસંગે વર કન્યાને શરીરે ચોળાતો પીળો સુગંધી પદાર્થ, સોઘડિયા અકારા લાગવા અહીં લગ્નનું મુહૂર્ત, અપ્રિય અળખામનું લાગવું, સાણી તો ડાહી ઠાવકી, માંગલ્ય તો શુભ કલ્યાણ, ઓવારો તો કિનારો. ત્યારબાદ રૂઢિપ્રયોગની વાત કરીએ. બાર વગાડી દેવા, સામેવાળોનું આવી બનવું, આફતરૂપ બનવું, ગમ પડવી તો સૂઝ સમજ પડવી, વળતા પાણી થવા અહીં રોગનું જોર ઓછું થવું, વાત પકડાઈ જવી, સત્યનો ખ્યાલ આવી જવો, પોબારા ગણી જવું, નાસી જવું, પાસેરામાં પહેલી પૂણી તો તદ્દન શરૂઆત, નમતું મૂકવું, જતું કરવું, ચાર હાથવાળું થવું, લગ્ન થવું, વાત ઉડાવી દેવી, નિરાત કે શાંતિ થવી, દઢાઈ જવું, ગભરાટથી સ્તબ્ધ થઈ જવું, વગે કરવું તો વ્યવસ્થિત કરવું, સનસનાટી તૂટી પડવી તો આશ્ચર્ય કે હબકની સ્તબ્ધતાની વ્યાપક અસર થવી, શ્રાવણ ભાદરવો વહેવો, ચોધાર આંસુ વહેવા. ત્યારબાદ ચેપ્ટર નંબર 5 છપ્પા અથવા તો ઉખાણા કે જે અખો દ્વારા લખવામાં આવ્યા છે. 17મું શતક પૂર્વાત. અખા ભગત મૂળ અમદાવાદ પાસેના જેતલપુરના વતની હતા અને જ્ઞાતિએ સોની હતા. તેઓ વેદાંતી કવિ છે. ગુજરાતના જ્ઞાનમાર્ગી કવિઓમાં તેઓ શ્રેષ્ઠ છે. તત્વજ્ઞાન અને કવિતાનો સુભગ સમન્વય એમની કવિતાઓમાં સુપેર પ્રગટ થતો જોવા મળે છે. વેદાંત દર્શન તેમજ જીવનના અનુભવોથી પ્રૌઢ બનેલો જ્ઞાન વિચાર એમની કવિતાનું આભૂષણ છે. જીવનમાં એક પછી એક થયેલા સ્વજનોના મૃત્યુ, ધર્મની બહેન જમનાએ સોનાના હાર સંબંધિત ઉઠાવેલી શંકા તેમજ ટકશાળાના ઉપરી તરીકે હલકી ધાતુ ભેળવવા અંગે એમના પર આવી પડેલા આણને કારણે તેઓ એકાંત પ્રિય, ગંભીર તેમજ વેરાંગી થઈ ગયા હતા. પંચીકરણ, ગુરુ શિષ્ય સંવાદ, અનુભવ બિંદુ તેમજ અખે ગીત એમની નોંધપાત્ર રચનાઓ છે. જોકે એમના છપ્પાઓને કારણે તેઓ વિશેષ જાણીતા છે અને લોકપ્રિય છે. સામાજિક દૂષણો, પાખંડ, ઢોંગ, ઋષિસુસ્તા, કર્મકાંડ, દેહદમન, આચાર જડતા, સાંપ્રદાયિક જડતા અને પાખંડી ગુરુઓ સામે અખાએ તીખા પ્રહારો, કટાક્ષો કર્યા છે. દૂષણો પ્રતિ શબ્દબાણ છોડતા એમની ભાષા અર્થધન અને ઓજસ્વી લાગે છે. છપ્પા દ્વારા સામર્થ્ય અને ગૌરવ પ્રગટ કરતી તેમની ભાષાને કારણે અખાનું સ્થાન સાહિત્યમાં હંમેશા મોખરે રહેશે. છપ્પા એ 6 શરણ ધરાવતો કાવ્ય પ્રકાર છે. અખાએ મોટે ભાગે છપ્પામાં ચોપાઈજનનો ઉપયોગ કર્યો છે. મધ્યકાળ તેમજ અર્વાચીન કાળમાં કટાક્ષ અને સદાચાર બોધ માટે છપ્પાનો ઉપયોગ થયો છે. ઉખાણામાં સામળની વાત કરીએ તો 18મું શતક. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કવિ સામળ સૌથી વધુ લોકપ્રિય પદ્ય વાર્તાકાર છે. અમદાવાદના ગોમતીપુર એટલે કે વેંગણપુરના તેઓ વતની હતા. કથાકારનો તેમનો વ્યવસાય હતો. સંસ્કૃત, વ્રજ તેમજ ફારસી ભાષા ઉપરાંત તેમનું પ્રભુત્વ હતું.
સંસ્કૃત, પ્રાકૃત તેમજ અપભ્રંશ કાળની કથાઓનો આધાર લઈને તેમણે પદ્ય વાર્તા લખી છે. પ્રેમ અને પરાક્રમના અદ્ભુત રસથી એમની કથાઓ ભાષા અને ભાવક બંનેનું સમૃદ્ધ કરે છે. શામળે એમની પદ્ય વાર્તાઓમાં સમસ્યા, ઉખાણા તેમજ નીતિબોધના છપ્પાઓની રસમય ગૂંથણી કરી છે. મદન મોહના, વેતાલ પચ્ચીસી, નંદ બત્રીસી, સુડા બહોત્રી, ચંદ્રાવતી, પદ્માવતી જેવી પદ્ય વાર્તાઓ દ્વારા શામળે સમાજને ધર્મ નીતિ તરફ વળવાનો પ્રયત્ન કર્યો છે. બહુજન સમાજનું મનોરંજન દ્વારા બોધ આપવાનું શૈક્ષણિક કાર્ય શામળે કર્યું છે. ઉખાણું માનવીની બુદ્ધિને કસે છે. વસ્તુ કે વ્યક્તિની લાક્ષણિકતા ઉખાણામાં રજૂ થાય છે, જેને આધારે જે તે વસ્તુ કે વ્યક્તિનું નામ જવાબ રૂપે શોધવાનું હોય છે. સમાનાર્થી શબ્દની વાત કરીએ તો લાય તો આગ, ધોખો તો ફરિયાદ, સોર તો અવાજ, ભય તો ડર, કયમ તો કેમ, વળગે તો બાજે, લપેટાય, ભૂર તો મૂર્ખ લુચ્ચું, સૂર તો બહાદુર પરાક્રમી, પ્રાકૃત કે જે એક સંસ્કૃત શબ્દ પરથી ઉતરી આવેલી છે જેને કહેવાય લોકભાષા, અચરત તો અચરજ અથવા વિસ્મય, અધિક તો વધારે, હાડ તો હાડકા અસ્થિ, રુધિર તો લોહી રક્ત, ખાલ તો ચામડી. ત્યારબાદ આપણે ચેપ્ટર નંબર 6નો અભ્યાસ કરીએ, સુંદરીની શોધ, કે જે જયશંકર ભોજક એટલે કે સુંદરી દ્વારા લખવામાં આવ્યું છે. આત્મકથાકાર જયશંકર ભૂદરદાસ ભોજક કે જેનું ઉપનામ સુંદરી છે, નો જન્મ ઉત્તર ગુજરાતના એમના વતન વિસનગરમાં થયો હતો. એમનો અભ્યાસ માત્ર 2 ધોરણ સુધીનો હતો. ઈસવીસન 1898થી 1901 કલકત્તામાં ઉર્દુ નાટક મંડળીમાં, ઈસવીસન 1901થી 1932 મુંબઈ ગુજરાતી નાટક મંડળી સાથે સંકળાયેલા રહ્યા. ઈસવીસન 1948થી 1962 સુધી અમદાવાદ રંગભૂમિની આબોહવા સર્જવામાં સક્રિય બન્યા. ઈસવીસન 1966માં મુંબઈમાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના 22મા અધિવેશનમાં કલા વિભાગના મુખ્ય બન્યા. ઈસવીસન 1951માં રણજીતરામ સુવર્ણચંદ્રક અને 1971માં પદ્મ વિભૂષણનો ઇલકાબ મળ્યો હતો. સમાનાર્થી શબ્દની વાત કરીએ તો સ્ત્રીઓચિત, સ્ત્રીને શોભે એવો, પોલકુ, સ્ત્રીઓને પહેરવાનું વસ્ત્ર, બો, બાંધવામાં વપરાતી દોરી, સાંગોપાંગ તો અંગ ઉપાંગ સહિત અહીં એ જ પ્રકારનું, ઉત્કઠા તો તીવ્ર ઈચ્છા, આતુરતા, કામણ તો વશીકરણ, અહીં મોહિની લગાડવી તે, અલૌકિક, અસામાન્ય, અદ્ભુત, ભાવોનું સમત્વ પ્રાપ્ત કરવું, લાગણીઓ પર સમતા પ્રાપ્ત કરવી. શેક્સપિયર, જાણીતો અંગ્રેજ કવિ નાટ્યકાર, અવાંતર તો અંદરનું, અનુકૃતિ તો અનુકરણ, નકલ, કદરદાન, કદર કરે કે જાણે એવું, ગુણજ્ઞ. ત્યારબાદ રૂઢિપ્રયોગની વાત કરીએ, મનોરથ મનમાં રહી જવો, મનની ધારણા મુરાદ પૂરી ન થવી, રોમાંચ અનુભવવો, લાગણીથી શરીર ઉપરના રૂવાટા ઊભા થયાની અનુભૂતિ થવી. ત્યારબાદ ચેપ્ટર નંબર 7 જોઈએ, વનમાં ચાંદલિયો ઉગ્યો, એ સંકલિત છે. લોકગીતોનો કોઈ રચયિતા હોતો નથી. અહીં લોક સમૂહ લોકગીતોનો રચયિતા હોય છે. માત્ર એક વ્યક્તિથી નહીં પણ અનેકોની ઉત્સાહભરી સર્જકતાથી રચાયેલું લોકગીત કોઈ એક પ્રસંગે કે ઘટના આધારિત આનંદ, ઉત્સાહ, ઉમંગ કે વેદના, વ્યથા, વિરહની સર્જનાત્મક અભિવ્યક્તિ. અહીં શબ્દાર્થ આપણે જોઈએ તો ચાંદલિયો તો ચાંદો, ઉતારો તો ઉતરવાનો મુકામ, ગોરી તો રૂપાળી સ્ત્રી, પ્રિયતમા, નાવણ તો સ્નાન, આ ખૂબ જ અગત્યનું છે, નાવણ તો સ્નાન, દૂધડા તો દૂધ, પોઢણ તો શયન, પોઢણ તો થશે શયન. ત્યારબાદ ચેપ્ટર નંબર 8 જોઈએ, બુરાઈના દ્વાર પરથી, કે જે ઝવેરચંદ મેઘાણી દ્વારા લખવામાં આવી છે. અને ઝવેરચંદ મેઘાણી એ આપણા માટે ખૂબ જ અગત્યના સાહિત્યકાર છે, તો તેના વિશે અભ્યાસ કરવો તો ખૂબ જ જરૂરી છે. એક પ્રશ્ન તો હોય જ છે ઝવેરચંદ મેઘાણીમાંથી. કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લોક સાહિત્યના સંશોધક, સંપાદક, વિવેચક, અનુવાદક ઝવેરચંદ કાળીદાસ મેઘાણી સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામમાં જેમનો જન્મ થયો. તો ઝવેરચંદ મેઘાણીનો જન્મ ક્યાં થયો? સુરેન્દ્રનગરના ચોટીલા ગામમાં. બગસરા તેમનું વતન હતું. સૌરાષ્ટ્રમાં વિવિધ સ્થળે અભ્યાસ કર્યો. 1916માં અંગ્રેજી સંસ્કૃત વિષયો સાથે જૂનાગઢની બાહુદીન કોલેજમાંથી સ્નાતક થયા. ભાવનગરની સનાતન ધર્મ હાઈસ્કૂલમાં ખંડ સમયના શિક્ષક તરીકે નોકરી કરી. કલકત્તામાં એલ્યુમિનિયમના કારખાનામાં મેનેજર થયા. પોતાના બાળપણના અને સૌરાષ્ટ્રના અનુભવોને આધારે તેમણે સોરાના પોકાર લેખ લખ્યો. અમૃતલાલ શેઠના સૌરાષ્ટ્ર દૈનિકમાં પત્રકાર થયા અને રાણપુર વસ્યા. મેઘાણીને તેમનું પ્રિય કામ મળ્યું. અનેક વિસ્તારોમાં ફળી વળીને દુહાગીરો, કથાકારો, વૃદ્ધજનો
સ્ત્રી પુરુષો પાસેથી લોકગીતો અને લોકકથાઓ નોંધીને તેનું સંશોધન અને સંપાદન લેખન શરૂ કર્યું. સૌરાષ્ટ્રની રસધાર અને સૌરઠી બહારવટિયા અને ખાલી સૌરઠી અને દાદાજીની વાતો, આ તમામ જે લોકવાર્તાના સંપાદનો છે તે ખૂબ જ ઉપયોગી છે. તથા કંકાવટી, રઢિયાળી રાત, ચૂંદડી, હાલરડા, ઋતુગીતો એવા લોકગીતોના સંપાદનોમાં મેઘાણીની સૂઝ અને પરખ દેખાય છે. મેઘાણીના આ ભગીરથ કાર્યને કારણે સ્મૃતિને આધારે જળવાતો લોકસાહિત્યનો સમૃદ્ધ વારસો આપણને પ્રાપ્ત થયો છે. તો અહીંથી આ પેરેગ્રાફમાંથી આ બધા નામ છે તે ખૂબ જ અગત્યના છે. 5 સ્ટાર જેને કહી શકાય. સૌરઠી બહારવટિયા, સૌરાષ્ટ્રની રસધાર, સૌરઠી, દાદાજીની વાતો, કંકાવટી, રઢિયાળી રાત, હાલરડા, ઋતુગીતો. સૌરાષ્ટ્રના ખંડેરોમાં લોકસાહિત્યનું સમાલોચન, ધરતીનું ધાવણ જેવા ગ્રંથોમાં લોકસાહિત્યની મીમાંસા કરી તેની વિલક્ષણતાનો પરિચય કરાવ્યો છે. ગાંધીયુગ અને સ્વતંત્રતા સંગ્રામને ઝીલતા યુગવંદના, સિંધુડો જેવા કાવ્ય સંગ્રહો તેમણે આપ્યા છે. રાષ્ટ્રપ્રેમ, દીન દુઃખી પ્રત્યે હમદર્દી વ્યક્ત કરતા ગીતો, કાવ્યો તેમણે આપ્યા છે. સમાનાર્થી શબ્દની વાત કરીએ તો મતીરા તો ચીભડા, કાચીઓ તો શાકભાજી વેચવાવાળો, આ ખૂબ જ અગત્યનું છે. કાચીઓ તો શાકભાજી વેચવાવાળો. ટાંપ તો નજર, વરા તો પ્રસંગો, મદ્રાસિયું તો મદ્રાસનું કાપડનું માથાબંધન. રૂઢિપ્રયોગ જોઈએ તો ગળોગળ આવી જવું, ધરાઈ જવું, કંટાળી જવું. પ્રાણ નીચોવવા, ખૂબ પરિશ્રમ કરવો. અહીંથી એક શબ્દ સમૂહ માટે એક શબ્દ ખૂબ જ અગત્યનો છે, શાકભાજી વેચવાવાળો, કાચીઓ. ત્યારબાદ આપણે ચેપ્ટર નંબર 9 ચક્રવાક મિથુન જોઈએ તો મણિશંકર ભટ્ટ એટલે કે કવિ કાંત દ્વારા લખવામાં આવ્યું છે. કવિ કાંત. કવિ કલાભી કોને કહે છે તો સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. અને કવિ કાંત કોને કહે છે તો મણિશંકર ભટ્ટ. કવિ નાટ્યકાર શ્રી મણિશંકર રત્નજી ભટ્ટ એટલે કે કવિ કાંતનો જન્મ અમરેલી જિલ્લાના ચાવંડ ગામમાં થયો હતો. વિદ્યા અને વ્યવસાયના કેટલાક વર્ષો તેઓ મુંબઈમાં રહેલા. તેમણે શિક્ષક, અધ્યાપક, આચાર્ય અને શિક્ષણાધિકારી તરીકે જુદા જુદા સ્થળોએ પોતાની સેવાઓ આપી હતી. પૂર્વાલાપ એમનો એકમાત્ર કાવ્ય ગ્રંથ છે અને પરીક્ષામાં 2 વાર પૂછાયું કે પૂર્વાલાપ એ કોનો કાવ્ય ગ્રંથ છે તો મણિશંકર ભટ્ટ અથવા તો કવિ કાંતનો. ગુજરાતી કાવ્ય સાહિત્યમાં એમના કાવ્ય સંગ્રહ તેમજ તેમાંના ખંડ કાવ્યોથી વિશેષ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. ઉપહાર, સાગર અને શીશ જેવા ઉત્તમ સોનેટ તેમજ ઉર્મી કાવ્ય સાથે એમણે ઉત્કૃષ્ટ ખંડ કાવ્યો, દેશભક્તિના કાવ્યો તેમજ સુંદર પ્રાર્થનાઓની ભેટ ધરી છે. એમની સર્જક પ્રતિભા ખંડ કાવ્યોમાં 16 કલાએ ખીલેલી જોવા મળે છે. સંઘર્ષને અંતે પણ પ્રેમ પ્રાપ્તિ મુશ્કેલ છે. જીવન નિયતિની પ્રબળતાને પરિણામે પ્રાપ્ત થતી કરુણા એમની કવિતાને ચિરકાલીન બનાવે છે. ત્યારબાદ આપણે સમાનાર્થી શબ્દની વાત કરીએ તો પ્રસરી તો વિસ્તરી, સોપાસ તો ચારે બાજુ, શાખાઓ તો પર્વતની હારમાળા, શૈલરાજ તો પર્વતરાજ, સરિત તો નદી, કૃષ્ણ તો શ્યામ કાળું, જરા તો થોડો, સભય તો ભય સાથે, શૃંગ તો શિખર ટોચ, જલધી જલ સમુદ્રના પાણી, તમ તો અંધારું, ઉગ્રગીવ તો ઊંચી ડોકે, ભીરું તો ગભરું, લ્યો તો લૂચે, વિહક યુગ્મ પંખીનું જોડું, રસગ્ન રસને જાણનાર રસિક, મગ્ન તલ્લીન, નિર્ભૂત તો નિર્ભય, અત્ર તો અહીં, અહનિશ તો દિન રાત, આ પણ ખૂબ જ અગત્યનું છે. અહનિશ તો દિન રાત, રમણ તો વિલાસ કીડા, રવિ સૂર્ય, વિલોકે જુએ, દિશે તો દેખાય ભાસે, વિટપ તો ડાળી, માણિક્યોથી ગ્રંથિત, માણેકથી ગ્રંથેલા જડેલા, રમ્ય તો રમણીય, વનસ્થલી તો અરણ્ય જંગલ, મૃગ તો હરણ, સંવૃત તો આચ્છાદિત ઢાકેલું ઢંકાયેલું, આવલી તો હાર પંક્તિ, આ પણ ખૂબ જ અગત્યનું છે. આવલી તો હાર પંક્તિ, સૂચિ તો શુદ્ધ પવિત્ર, સરો તો સર સરોવર, કચ્છ અહીં કિનારો, કિનારા પરનો પ્રદેશ, હંમેશ જ્યાં પાણી રહે એ પ્રદેશ, ઉત્તાન તો પથરાયેલું ફેલાયેલું, અગમ્ય જે ન જાણી શકાય તેવું, અજાણ, મૃદિત તો આનંદિત, રવ તો અવાજ, આ પણ ખૂબ જ અગત્યનું છે. રવ તો અવાજ, મિષ્ઠ તો મીઠું મધુર, આમોદ તો આનંદ, સુગંધ સુગંધિત પવન, રવિ મરીચી તો સૂર્યના કિરણ, આ ખૂબ જ અગત્યનું છે. રવિ મરીચી તો સૂર્યના કિરણ, ગહન તો ઊંડાણ, તદંતર તો ત્યાર પછી તે પછી, ચક્રવાકી તો ચક્રવાકની માદા એક પક્ષી, ચકવાની માદા, દૈત તો પ્રિય પ્રીતમ, હષ્ટ તો પ્રસન્ન, મેગધ્ય તો મુગધતા, સુયુત તો બરાબર સારી રીતે જોડાયેલું, અભિષેક તો જલધારા, પ્રતિકૃતિ તો છબી નકલ, ભણી તો તરફ બાજુએ, વાધે તો વધે વૃદ્ધિ થાય, અવર તો ઇતર બીજું અન્ય,
આશ્લેષ તો આલિંગન ભેટવું તે, સાધે તો સિદ્ધ કરે, લાભ ઉઠાવી લે, ઉપયોગ કરી લે, અભિલાષ તો ઉત્કટ ઈચ્છા, લવ તો સહેજય જરા, અવધિ તો હદ નિશ્ચિત સમય, અંકુશ તો દાબ કાબુ, હવા તો હવે, રક્તધૂતિ તો રાતો લાલ પ્રકાશ, સરોસ તો રોષ સાથે અહીં ઝાખા, પ્રદોષ તો સંધ્યાકાળ, જવનિકા તો પડદો, વિસીપાસ તો નસીબનું બંધન દુર્ભાગ્ય, વિવિશ તો વિવશ પરાધીન વ્યાકુળ, મૂઢ તો સ્તબ્ધ મોહવશ, યામિની તો રાત્રિ, ઘોર તો બિહામણું ગાઢ, વાહ તો અથવા કે, કુટિલ તો છળવાળું કપટી, ઉન્મત્ત તો ભાન ભૂલેલું, તથાપિ તો પણ, મિથુન તો જોડું જોડ, ચપલ તો સંચલ, ઉભય તો બંને, વિતત તો વિસ્તરેલું વ્યાપેલું ફેલાયેલું, કાંતિ તો તેજ નૂર, ઉદ્ધિ તો સમૃદ્ધ, સમુચિત તો ઊંચે ચડેલું, પરિરંભ તો આલિંગન, વેળા તો સમય વખત, વિધિ દમન તો ભાગ્ય દેવતાનું દમન દુર્ભાગ્ય, ગાત્ર તો અંગ, ધૃતિ તો ધીરજ, સમૂઢ તો સમોહિત થવું, ગાઢ મોહમાં પડવું, વચ તો વચન, સદૈવ તો હંમેશ, આદ્ર તો ભીનું અહીં કરુણવાવાળું, દેવ તો નસીબ, પ્રૌદત્તા તો વધતા બોલતા, લલના તો સુંદર સ્ત્રી ચક્રવાકી, મૃદુલ તો મૃદુ કોમળ સુવાળું, શેષ તો બાકી રહેલું, રૂજ તો પીડા વેદના, ગર્ભાત્માને અંતરાત્માને, સ્ફુરિત તો પ્રગટેલું, આશ્ચર્ય તો ભૌતિક દુનિયામાં સંસારમાં, સંહરીએ તો પૂરું કરીએ, અન્યથા તો બીજી રીતે, ભાસ તો આભાસ સરખાપણું ના જેવું દેખાવું તે, દિનકર તો સૂર્ય, હાસ તો હાસ્ય હસવું તે, અમિત તો અમાપ, અચેતન તો ચેતન વિનાનું નિષ્પ્રાણ. તો આ આખો સ્ક્રીનશોટ લઈ અથવા તો તમારી બુકમાં લખી અને ખૂબ જ આઈએમપી સમાનાર્થી શબ્દ અને શબ્દ સમજૂતી છે તો ખૂબ સારી રીતે રીડ કરજો. ચેપ્ટર નંબર 10 જીભ કે જે જ્યોતિન્દ્ર દવે દ્વારા લખવામાં આવ્યું છે. હાસ્ય લેખક જ્યોતિન્દ્ર હરિશંકર દવેનો જન્મ પોતાના વતન સુરતમાં થયો હતો. તેમણે કોલેજ સુધીનું શિક્ષણ સુરતમાં લીધું. 1933 થી 37 દરમિયાન સુરતની MTB કોલેજમાં ગુજરાતીના અધ્યાપક રહ્યા. જીવનનો મોટો ભાગ તેઓ મુંબઈમાં વસ્યા હતા. છેલ્લે માંડવી કચ્છની કોલેજમાં 3 વર્ષ આચાર્ય રહ્યા હતા. તેઓ વિશેષ લોકપ્રિય અને અગ્રણી નિબંધકાર હતા. હાસ્ય લેખક તરીકેની શક્તિ અને હાસ્ય પ્રેરક વ્યાખ્યાનો આપવાની ઉત્તમ આવડત એ બંને ગુણોનો સમન્વય તેમનામાં હતો. તેઓ ભારતીય કાવ્યમીમાંસાના અભ્યાસી હતા. તેમણે નાટક અને અનુવાદો પણ આપ્યા છે. રંગ તરંગ ભાગ 1 થી 6, મારી નોંધપોથી, રેતીની રોટલી, પાનના બીડા, અલ્પ આત્માનું આત્મપુરાણ, નજર લાંબી અને ટૂંકી, ત્રીજું સુખ, રોગ યોગ અને પ્રયોગ, જ્યાં ત્યાં પડે નજર મારી તથા પ્રતિનિધિ હાસ્ય લેખોનો સંગ્રહ જ્યોતિન્દ્ર તરંગ છે, જેમાં ઉત્તમ હાસ્ય નિબંધો છે. ઘનસુખલાલ મહેતા સાથે તેમણે અમે બધા નામની હાસ્યભર નવલકથા આપી છે. હાસ્યની વિવિધ પ્રયુક્તિનો આશ્રય લેતી એમની શૈલી હાસ્ય જન્માવે છે. તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયા હતા. ત્યારબાદ સમાનાર્થી શબ્દ જોઈએ તો દુર્જેય તો જીતવું મુશ્કેલ એવું, રસાસ્વાદ તો અહીં રસનો સ્વાદ, સમન્વય તો પરસ્પર સંબંધ કે મેળ, સ્નિગ્ધ તો ભીની, ઓઝલ પડદામાં તો ઘૂમટામાં કે લાજમાં, માસુક તો પ્રિયા, તજજ્ઞ તો અમુક વિષયનો જાણકાર વિદ્વાન, પાંડુરોગ તો એક પ્રકારનો રોગ છે, પક્ષાઘાત તો લકવો, વ્યાધિ તો રોગ, બ્રહ્મર્ષિ તો બ્રાહ્મણ ઋષિ, કસુંબા પાણી તો પાણીમાં ઘોલેલું અફીણ કે તે મિસે થતો મેળાવડો, લોપાતું જવું તો લુપ્ત કે નાશ પામતું જવું, કરગવું તો અત્યંત દિનતાપૂર્વક આજીજી કરવી, કાલાવેલા કરવા, વાગયુદ્ધ તો માત્ર શાબ્દિક યુદ્ધ, ગરમા ગરમ ચર્ચા, બહિષ્કાર તો અસ્વીકાર કે ત્યાગ, છિદ્રાન્વેષી તો બીજાના દોષ શોધનારું, નવોઢા તો નવવધુ, ઝાટકણી કાઢવી, સખત ઠપકો આપવો, સાનિધ્ય તો સમીપતા, મોહનાસ્ત્ર તો બેહોશ કરી નાખે એવું અસ્ત્ર, ફિદા થઈ જવું, અતિ આસક્ત થઈ જવું, શેષનાગ પૃથ્વીને ધારણ કરતો અનંત ફેણવાળો મહાન નાગ સર્પ, ખુશામત સ્વાર્થ માટે કરેલા હદ બહારના વખાણ, હાજી હા, પંગુ તો પાંગળું, આત્મશ્લધા તો આપ વખાણ પોતે જ પોતાના વખાણ કરવા, બળવાખોર તો બંડખોર અથવા તો બળવો કરનાર, જલકમલવત તો કમળ જેમ પાણીમાં રહે છે તેમ. ત્યારબાદ ચેપ્ટર નંબર 12 પ્રસંગદીપ કે જે ભરત ભટ્ટ દ્વારા લખવામાં આવ્યું છે. ભરત નાનાભાઈ ભટ્ટનો જન્મ ભાવનગરમાં થયો હતો. એમણે
ગ્રામ દક્ષિણામૂર્તિ, આંબલા, લોકભારતી સણોસરા, ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભાવનગરમાં અભ્યાસ કર્યો છે. તેઓ સ્નાતક MA ગુજરાતી, હિન્દી તથા ઇતિહાસ વિષયમાં થયા છે. તેમણે ઘરશાળા ભાવનગર, વડિયા કોલેજ ભાવનગર તથા લોકભારતી મહાવિદ્યાલય સણોસરામાં ગુજરાતી ઇતિહાસના અધ્યાપક તરીકે કામ કર્યું છે. તેઓ ઈસવીસન 2000માં નિવૃત્ત થઈને હાલ અમદાવાદમાં સ્થાયી થયા છે. તેઓ સાહિત્ય, ઇતિહાસ, રમતગમત, ભૂગોળ, કેળવણી, પ્રવાસ અને આધ્યાત્મ સાહિત્ય પર લેખન કરતા રહ્યા છે. તેમણે કુલ 25 પુસ્તકો આપ્યા છે. તેમના પુસ્તક આનંદ મંગલ લોકને 2009નો ગુસ્સા અકાદમીનો પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. શબ્દાર્થની વાત કરીએ તો ગાંભીર્ય તો ગંભીરતા, સંકંજામાં તો પકડમાં, બાબરી પટિયા તો વિશિષ્ટ રીતે વાળ ઓળવવાની રીત, એને કહેવાય બાબરી પટિયા. ટાંકુ તો અહીં વિદ્યાર્થી સામગ્રી મૂકવા માટેનું નાનું ખાનું. કાબેલ તો બાહોશ, હોશિયાર. ગંતવ્ય તો નિર્ધારિત લક્ષ્ય, નાના ભાઈનો હેતુ. વેદકતા તો તીવ્રતા, અસરકારકતા. લાભપ્રદ તો ફાયદાકારક. પ્રખર તો વિદ્વાન, વિશિષ્ટ. નિયામક તો નિયમ કરનાર, સંસ્થાના વડા. પ્રકાશન તો પ્રકાશિત કરવાનું કાર્ય, જાહેરમાં મૂકવાનું કાર્ય કરવું. સરવૈયું નફાખોટનો હિસાબ. સિલક બાકી વધેલી રકમ. રૂઢિપ્રયોગની વાત કરીએ, ચાલ ચાલવી, યુક્તિ પ્રમાણે અમલ કરવો. ભાજી મૂળા બાંધવા તો વાતને સરળ જાણવી. ત્યારબાદ આપણે ચેપ્ટર નંબર 13નો અભ્યાસ કરીએ, પરાજયની જીત, કે જે પ્રહલાદ પારેખ દ્વારા લખવામાં આવી છે. કવિ પ્રહલાદ પારેખનો જન્મ ભાવનગરમાં થયો હતો. તેઓના ઘડતરમાં ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થાનો મુખ્ય ફાળો રહ્યો છે. શ્રી નાનાભાઈ ભટ્ટ તેમજ શ્રી હરભાઈ ત્રિવેદી જેવા શિક્ષકવિદો પાસે તેઓ સંસ્કાર ઘડતર પામેલા. ગુજરાતી કાવ્ય સાહિત્યમાં 1940 પછી એમના બારી બહાર કાવ્ય સંગ્રહથી સૌંદર્યાભિમુખ કાવ્યધારા શરૂ થઈ. બારી બહાર સંગ્રહની બીજી આવૃત્તિમાં એમના સરવાણી કાવ્ય સંગ્રહના કાવ્યો સમાવી લેવાયા છે. પ્રકૃતિ અને માનવ પ્રેમના ગીતો તેમજ સંદોબદ્ધ કાવ્યો ઇન્દ્રિયગ્રાહ, અભિવ્યક્તિ તેમજ નિરાળી લય સમૃદ્ધિ વિશેષ ધ્યાનપાત્ર બન્યા છે. ઉમાશંકર જોશીની પ્રસ્તાવનાનો લાભ આ સંગ્રહને મળ્યો છે. રાજકુમારની શોધમાં તેમજ કરુણાનો સ્વયંવર જેવી દીર્ઘ બાળ વાર્તાઓ પણ તેમણે આપી છે. ત્યારબાદ સમાનાર્થી શબ્દની વાત કરીએ તો કૃતાંત તો યમ, કાળ, મૃત્યુ. તાંડવ તો શિવનું નૃત્ય, ભયંકર નૃત્ય. ચૂપકદી તો મૌન, શાંતિ. દીપ્ત તો પ્રકાશ, દર્પ તો અભિમાન. સંસ્કુરે તો એકાએક સૂજે, અસી તો તલવાર. મસાલસી તો મસાલ ધરનારો. ગાથા તો કથા. ભૂપ તો રાજા. ભેંકાર તો ભયાનક. લાવા તો જ્વાળામુખીમાંથી નીકળતો ગરમ રસ. ઊંગીત તો ઈશારો, સંકેત. ભૂતાવળો તો બિહામણા, દ્રશ્ય. સંહાર્યા તો નાશ કર્યો, કતલ કરી. અજંપો તો આંતરિક ઉછાટ. મનુજ તો મનુષ્ય. ખડક તો તલવાર. નવમજરી તો નવી કુંપળ, નવચેતન, જાગૃતિ. ત્યારબાદ ચેપ્ટર નંબર 14ની વાત કરીએ, વાત એક સાપની, જે મહેશ યાજ્ઞિક દ્વારા લખવામાં આવ્યું છે. મહેશ વાસુદેવભાઈ યાજ્ઞિકનો જન્મ ધંધુકામાં થયો હતો. તેઓએ વાણિજ્ય પ્રવાહમાં સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો. LICમાં નોકરી, હવે સેવા નિવૃત્તિ. તેમણે 7 નવલકથાઓ આપ્યા છે. તેમણે નવલકથાઓ પણ આપી છે. તેમાં રેશમડંખ, ખેલંદો, વંશવિચ્છેદ, સળકપટ જેવી લોકપ્રિય નવલકથાઓ આપી છે. વિવિધ સામયિકો અને વર્તમાન પત્રોમાં ખ્યાતનામ કટાર લેખક, કોલમિસ્ટ, રેશમખંડ જેવી એમની યશકલગી સમી નવલકથા ઉપરથી એ જ નામે હિન્દીમાં સિરિયલ પણ બનેલી. 35 વાર્તાઓના સંગ્રહને ગુજરાતી સાહિત્ય અકાદમી 2010નું તૃતીય પારિતોષિક પ્રાપ્ત થયેલું. સમાનાર્થી શબ્દની વાત કરું તો કદાવર, કદમાં મોટું. રૂઆબદાર, પ્રભાવશાળી, તેજસ્વી. ખમાણું તો ખમાયું, અહીં સહન થવું. કાવા દાવા તો કુડકપટ, તરકીબ. રૂઢિપ્રયોગની વાત કરું, જીવન મરણ વચ્ચે ઝોલા ખાવા, જીવવાની આશા ન હોવી. ધનોત પનોત નીકળી જવું, સર્વનાશ પામવું. ચેપ્ટર નંબર 15 મારા ફળીના ઝાડવા 2, દેવજી રામ મોઢા દ્વારા લખવામાં આવ્યું છે. કવિ દેવજી રામજી મોઢા સરીસનો જન્મ પોરબંદરમાં થયો હતો. ઈસવીસન 1930માં મેટ્રિક થયા હતા. ઈસવીસન 1944માં મુંબઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન DJ સિંઘ કોલેજમાંથી MAની ઉપાધિ પ્રાપ્ત કરી. ઈસવીસન 1948માં વતન પોરબંદર આવ્યા અને નવી શાળા નવયુગ વિદ્યાલયમાં આચાર્ય થયા. ઈસવીસન 1963માં શ્રેષ્ઠ શિક્ષકનો રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત કર્યો. ઈસવીસન 1977માં તેમણે શિક્ષણ ક્ષેત્રે લાંબો સમય સેવા આપી અને એ સંસ્થામાંથી તે નિવૃત્ત થયા.
પ્રયાણ, શ્રદ્ધા, આરત, અનિંદ્રા, વનશ્રી, રાધિકા, શિલ્પા, અમૃતા વગેરે એમના કાવ્ય સંગ્રહો છે. પ્રકૃતિ પ્રેમ, સામાજિક અસમાનતા અંગેની વ્યથા, દેશપ્રેમ જેવા ભાવો એમના કાવ્યોમાં નિરૂપણ પામ્યા છે. તળપદી સરળ સહજ ભાષામાં એમના કાવ્યોની ભાવાભિવ્યક્તિ નોંધપાત્ર છે. સમાનાર્થી શબ્દની વાત કરું તો ફળી તો ફળિયું, ભાંડું વિજોગ તો પરિવારનો વિયોગ, ખમાતો તો સહન થતો, આઘા તો દૂર, કુઠાર તો કુહાડો, ફરસી, સિદ્ધ તો શા માટે શું કામ, અકાળે તો અયોગ્ય સમયે, કુદરતી મૃત્યુ પહેલા, દન તો દિવસ, ઈંધણા તો બળતણ. ત્યારબાદ આપણે ચેપ્ટર નંબર 16 તપસ્વી સારસ્વત ચંદ્રકાંત શેઠ દ્વારા લખવામાં આવ્યું છે. ચંદ્રકાંત ત્રિકમલાલ શેઠ ખેડા જિલ્લામાં આવેલા ઠાસરાના વતની છે. તેઓ કવિ, નાટ્યકાર, ચરિત્રકાર, વાર્તાકાર, હાસ્યકાર તેમજ લલિત નિબંધોના સર્જક છે. આ ઉપરાંત એમણે વિવેચન, અનુવાદ અને સંપાદન વગેરે ક્ષેત્રોમાં પણ નોંધપાત્ર પ્રદાન કરેલું છે. ગુજરાતીના અધ્યાપક તરીકે નિવૃત્ત થયા પછી તેઓ હાલ ગુજરાત વિશ્વકોશ શ્રેણીના સંપાદન કાર્ય સાથે જોડાયેલા છે. પવન રૂપેરી, ઉઘડતી દિવાલો, પડઘાની પેલે પાર, ગગન ખોલતી બારી, સગે એક ઝળહળીએ, જળ, વાદળ અને વીજ, ગગનધરા પર તડકા નીચે જેવા તેમના અનેક કાવ્ય સંગ્રહો છે. ચાંદલિયાની ગાડી, હું તો ચાલું મારી જેમ અને ઘોડે ચડીને આવું છું એ એમના બાળ કાવ્યોના સંગ્રહ છે. નન સામવેદી લલિત નિબંધનો સંગ્રહ છે. તેમજ ધૂળમાની પગલીઓ, શૈશવના સ્મરણોની રોચક કથા છે. પરીક્ષામાં એકવાર પૂછાયેલો પ્રશ્ન, શૈશવના સ્મરણો એ કોની કૃતિ છે? તો ચંદ્રકાંત શેઠની. તેમને ગુજરાતી સાહિત્ય સભા તરફથી રણજીતરામ સુવર્ણચંદ્રક તથા દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ પણ મળ્યો છે. સમાનાર્થી શબ્દની વાત કરીએ તો હાડ તો બાંધો, કાઠું, કસ તો અગરખું, બંડી વગેરે બાંધવાની નાની દોરી, પૃષ્ટિ સંપ્રાદ્ય તો શ્રીમદ વલ્લભાચાર્ય ચલાવેલો વૈષ્ણવ ભક્તિ માર્ગ, પ્રભુની કૃપા જીવનના ઉદારમાં હેતુ છે એવી શરણાભાવને એમાં સ્વીકારવામાં આવી છે. વૈષ્ણવ ધર્મી, ભગવાન વિષ્ણુની તેના અવતાર ગણાતા શ્રી કૃષ્ણની ઉપાસના કરનાર, ગળથુથીમાં મળવું, છેક બાળપણથી મૂળથી મળવું, ષોડશ તો 16, કૃષક વાચન તો સાપ શુદ્ધિનું કાર્ય, ટ્રેડલ મશીન તો યંત્ર ચલાવવા માટેનું કે પૈડું ફેરવવા માટેની પગ મૂકવાની પાવડી દ્વારા ચલાવતું અગાઉના સમયમાં વપરાતું મૃદણ યંત્ર. SNDT યુનિવર્સિટી શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરના નામથી સાથે જોડાયેલ મહિલા વિદ્યાપીઠ. સમાદર માનપૂર્વક સ્વીકાર શ્રીમદ વલ્લભાચાર્યજી. પુષ્ટિ સંપ્રદાયના સંસ્થાપક પ્રસિદ્ધ વૈષ્ણવ આચાર્ય. વ્યુત્પત્તિ તો શબ્દની મૂળ ઉત્પત્તિ. અધિકરણ કોઈ પણ પ્રકારના કોષમાં આવતો મુદ્દો, એન્ટ્રી. અજાત શત્રુ જેમનો કોઈ શત્રુ નથી એવા. ત્યારબાદ ચેપ્ટર નંબર 17 જોઈએ, ભજન કરે તે જીતે, મકરંદ દવે દ્વારા લખવામાં આવી છે. કવિ, નવલકથાકાર, નિબંધકાર, ચરિત્રકાર અને અધ્યાત્મક સાધક મકરંદ વજયશંકર દવેનો જન્મ ગોંડલમાં થયો હતો. માધ્યમિક શિક્ષણ ગોંડલમાં રાજકોટ આર્ટ્સ કોલેજમાં દાખલ થયા પછી 42ની લડત માટે ઇન્ટર આર્ટ્સથી અભ્યાસ છોડ્યો. અનેક દૈનિક પત્રો, સામાયિકો સાથે તેઓ જોડાયા અને સાહિત્યક પત્રકાર તરીકે એમને નોંધપાત્ર કામગીરી કરેલી. સૌંદર્ય પ્રીતિ, માનવ હૃદયની સંવેદનાનું ઝીણું આલેખન, સૌરાષ્ટ્રની વાણીના ઓજ તથા માધુર્ય, કાવ્યબાનીની સુઘડતા એમના કાવ્ય લેખને આગવો મિજાજ બક્ષે છે. અધ્યાત્મક અને ધર્મના સ્તર પર રહી ભજન ગીતોમાં એમના ઉન્મેષો પરંપરાની વાણીમાં પોતીકો અવાજ ભેળવવા મથે છે. ગૂઢ અનુભવ અને ગહન ચિંતનને કવિ રસમય અભિવ્યક્તિ આપી શકે છે. તરણા, જયભેરી, ગોરજ, સૂર્યમુખી, સંજ્ઞા, સંગતિ જેવા એમના કાવ્ય સંગ્રહ છે. ઝબુક વીજળી ઝબુક તેમનો બાળ કાવ્ય સંગ્રહ છે. તો શેણી વિજાણન ગીત નાટિકા છે. પુરાણ કથાને ગુંથતી માટીનો મહેકતો સાદ એમની નવલકથા છે. બે ભાઈ બાળ નાટક સંગ્રહ છે. પીડ પરાઈમાં પ્રસંગ ચિત્રો છે. અંતવેદી, યોગપથ, સહજને કિનારે, ભાગવતી સાધના, ગર્ભદીપ, સિરંતના જેવા ગ્રંથોમાં એમનું ચિંતન પ્રગટ્યું છે. સતકેરી વાણી એમનો સંપાદિક ભજન સંગ્રહ છે. ઘટને માર્ગે અને ટાર્ઝન જંગલનો રાજા એમના અનુવાદો છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક, નરસિંહ મહેતા એવોર્ડ તેમજ સાહિત્ય ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. વલસાડ પાસેના નંદી ગામમાં જીવનની પોતીકી શૈલી તેમજ ચોક્કસ ઉદ્દેશોને સાર્થક કરતી ડોમ્યુન લાઈફ એમણે વિકસાવી છે. મનવા તો માનવી, તુલસી દલ તો તુલસી પત્ર, તુલસીનું પાંદડું, તોલ તો વજન, મૂલ્ય, મેરુ એક મોટો પર્વત છે. સહેલીસ તો સફર કરીશ, ફરીશ, ખાટે તો લાભ મેળવે, ફાવે, પછી તો ઘરની પાછલી ભીત, ગજ તો કાપડ માપવાની ધાતુની પટ્ટી,
અહીં સમજ. વરવા તો નકામા કઢંગા. નવલખ તો નવલાખા, અહીં અગણિત. ત્રાંજવડે તો ત્રાંજવે. ત્યારબાદ ચેપ્ટર નંબર 18 હુકમ માલિક ચીનુ મોદી દ્વારા લખવામાં આવી છે. કવિ, નાટ્યકાર, નવલકથાકાર, વાર્તાકાર, વિવેચક ડોક્ટર ચીનુભાઈ ચંદુલાલ મોદી નું ઉપનામ ઇરશાદ છે. આ પ્રશ્ન અવારનવાર પરીક્ષામાં પૂછાયો છે. ઇરશાદ કોનું ઉપનામ છે? ડોક્ટર ચીનુભાઈ મોદીનું. તેમનો જન્મ ઉત્તર ગુજરાતમાં વિજાપુરમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ વિજાપુરમાં અને માધ્યમિક શિક્ષણ ધોળકા અને અમદાવાદમાં લીધું હતું. MA LLB PhDની પદવી પ્રાપ્ત કરીને વિવિધ સ્થળોએ અને અમદાવાદમાં ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે દીર્ઘ સેવાઓ બાદ નિવૃત્ત થયા છે. રે, કૃતિ, ઉન્મુલુન અને હોટલ પોએટ્સ ગ્રુપ એસોસિએશનના તંત્રી રહ્યા છે. ઉણનાબ, શ્રાપિત વનમાં, દેશવટો, ક્ષણોના મહેલમાં, દર્પણની ગલી, ઇરશાદગઢ, અફવા એમના ગઝલ કાવ્ય સંગ્રહ છે. તસબી પ્રકારની નવા સ્વરૂપવાળી ગઝલ કવિતાનો પોતીકો ઉન્મેષ છે. બાહુલ અને નળાખ્યાન એમના ખંડ કાવ્યો છે. ડાયલના પંખી, કોલબેલ, હુકમ માલિક તેમના એકાંકી સંગ્રહ છે. લીલા નાગ, ભાવચક્ર, ભાવ અભાવ એમની નવલકથાઓ છે. ડાબી મુઠ્ઠી જમણી મુઠ્ઠી એમનો વાર્તા સંગ્રહ છે. તેમણે સંશોધન સંપાદનો આપ્યા છે. સર્જક તરીકે તેઓ પ્રયોગશીલ રહ્યા છે. તો અહીંથી પ્રશ્ન પૂછાય અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન જેને કહી શકાય 5 સ્ટાર પ્રશ્ન, તો ઇરશાદ એ કોનું ઉપનામ છે? તો ઇરશાદ છે તે ચીનુભાઈ મોદીનું ઉપનામ છે. સમાનાર્થી શબ્દની વાત કરું તો જીન એક જાતનું ભૂત, વિનીત તો સૌમ્ય વિવેકી, આલા દરજાનો ઉત્તમ શ્રેષ્ઠ કક્ષાનો, અટહાસ્ય તો ખડખડાટ હસવું તે ક્ષણાર્ધમાં તો ક્ષણ માત્રમાં, લિજ્જત તો મજા, શૂન્યવત તો શૂન્યની પેઠે હસ્તી વગર, ઠોયા જેમ હાલ્યા ચાલ્યા વિના જળની જેમ, લલિત મનોહર સુંદર ગમે એવું, અંગ ભંગીમાઓ તો અંગ વિક્ષેપ ભાવને વ્યક્ત કરવા શરીરના અવયવોની શ્રેષ્ઠતા, સંવત તો મળદાની જેમ, શૃંગારી તો શૃંગાર સંબંધી, બીભત્સ તો ચિત્રી ચડે તેવું, બિહામણું, શિથિલ તો નરમ ઢીલું પડી ગયેલું. આ ખૂબ જ આપી છે. શિથિલ નરમ ઢીલું પડી ગયેલું. સન્મુખ તો રૂબરૂ સામે, ઉમળકાથી વહાલ હેતના ઉભરાથી, નિષ્પલક આંખનો પલકારો માર્યા વિના, ચીલ ઝડપે ચીલ ચમડી પેઠે ઝડપ ઝડપતું તે, ચીલ ઝડપે ચીલ ચમડી પેઠે ઝટ ઝડપવું તે, વિહત્વ ઉતાવળ, સ્ટ્રેન વધુ પડતો કે અતિશ્રમ. ચેપ્ટર નંબર 19 કાવ્યધિ ખીલા પ્રિયકાંત મણિયાર દ્વારા લખવામાં આવ્યું છે. પ્રિયકાંત મણિયાર મૂળ અમરેલીના વતની હતા. અમદાવાદમાં મણિયારાના ચૂડી બનાવવાના વ્યવસાય અર્થે વસવાટ કરેલો. આ વ્યવસાય સાથે જ એમણે ધ્યાનપાત્ર કાવ્ય સર્જન કર્યું હતું. પ્રથમ કાવ્ય સંગ્રહ પ્રતીકથી જ કાવ્યસિકોનું ધ્યાન ખેંચેલું. પ્રતીક, અશબ્દ, રાત્રિ, સ્પર્શ, સમીપ, પ્રબલ ગતિ, લીલેલો ઢાળ અને વ્યોમલીપ એમના કાવ્ય સંચયો છે. આ નવ ઝૂક્યું તે એમની સમગ્ર કવિતાનો સંચય છે. પ્રેમ, પ્રકૃતિ અને જીવન લીલાનું માર્મિક આલેખન કરનાર કવિએ વિવિધ ભાવોના સુચાર ગીતો આપ્યા છે. સાંદસ અને અસાંદસ કવિતા દ્વારા એમણે આધુનિક ગુજરાતી કવિતામાં સારું પ્રદાન કર્યું છે. ઈસવીસન 1982માં લીલેરો ઢાળ કાવ્ય સંગ્રહની સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે. ત્યારબાદ હું ચાહું છું ત્રિભુવન લુહાર કે જેનું ઉપનામ સુંદરમ છે તેના દ્વારા લખવામાં આવ્યું છે. ત્રિભુવન પુરુષોત્તમ દાસ લુહાર સુંદરમનો જન્મ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મિયામાતર ગામમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ ભરૂચની શાળામાં લીધું અને ઈસવીસન 1925 થી 29 વિદ્યાપીઠમાં ભણ્યા. ઈસવીસન 1929માં સંસ્કૃત અંગ્રેજી સાથે સ્નાતક થયા. 1945માં શ્રી અરવિંદ આશ્રમ પોંડિચેરીમાં સહપરિવાર સ્થાયી થયા. ત્યાં દક્ષિણા સામયિકનું સંપાદન કર્યું. નવલકથા સિવાયના બધા જ સાહિત્ય સ્વરૂપોમાં એમની કલમે મહત્વનું પ્રદાન કર્યું છે. એમની આધ્યાત્મિક કવિતાઓએ ગુજરાતી કવિતામાં જુદી જ ભાત પાડી છે. કોયા ભગતની કડવી વાણી, કાવ્ય મંગલા, વસુધા આ ખૂબ જ આપી છે. યાત્રા, રંગ રંગ વાદળિયા જેવા કાવ્ય સંગ્રહ આપ્યા છે. અર્વાચીન કવિતા, અવલોકના, સમર્ચના, સાહિત્ય ચિંતન જેવા વિવેચન ગ્રંથો પણ તેમણે આપ્યા છે. એમણે રણજીતરામ સુવર્ણચંદ્રક, મહિડા પારિતોષિક, નર્મદ સુવર્ણચંદ્રક તેમજ સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર પણ પ્રાપ્ત થયો છે. મેદની તો ટોળું આ ખૂબ જ અગત્યનું છે. મેદની તો ટોળું, ક્રુશ તો ઈસુનો વધસ્તંભ, લોચને તો આંખે, વિલસે તો શોભે, જડિયા તો મળ્યા ખોડિયા બંને અર્થ અભિપ્રેત છે. ચાહું તો પ્રેમ કરું. નંબર 20 સ્ટેચ્યુ રમવાની મજા કે જે અનિલ જોશી દ્વારા લખવામાં આવ્યું છે. કવિ, નિબંધકાર અનિલ રમાનાથ જોશીનું જન્મસ્થળ ગોંડલ છે. પ્રાથમિક માધ્યમિક શિક્ષણ ગોંડલ અને મોરબીમાં લીધું છે. HK આર્ટ કોલેજ અમદાવાદથી સ્નાતક થયા. તેઓ શિક્ષક, પરિચય ટ્રસ્ટના સહસંપાદક અને મુંબઈ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં લેંગ્વેજ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ગુજરાતી ભાષાના મુખ્ય સલાહકાર તરીકે સંકળાયેલા હતા. કદાચ, બરફના પંખી અને ઓરા આવો તો વાત કરીએ એમના કાવ્ય સંગ્રહ છે. આધુનિક ગીત કવિતાની ખૂબીઓ
તેમની રચનાઓમાં છે. આધુનિક જીવનની અનુભૂતિને તાજગીભર્યા પ્રતીકો કલ્પનો દ્વારા તેમણે પ્રગટ કર્યા છે. આ ઉપરાંત ગઝલ અને અસાદજ કાવ્ય રચનાઓ પણ તેમણે આપી છે. સ્ટેચ્યુ એમનો અંગત નિબંધોનો તો પવનની વ્યાસપીઠ તેમનો લલિત નિબંધનો સંગ્રહ છે. તેમણે કેટલીક સુંદર બાળકથાઓ પણ આપી છે. એમના સ્ટેચ્યુ નિબંધ સંગ્રહને 1990ના વર્ષનો દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત થયો હતો. સ્ટેચ્યુ કોના દ્વારા લખવામાં આવ્યું છે? અનિલ જોશી દ્વારા. આઈડેન્ટિટી કાર્ડ ઓળખપત્ર, કમ્પાઉન્ડ શાળાની ફરતું આંગણું, પાંડુ રાજા પાંડવોના પિતા, કેસુડા કેસરી રંગના એક જાતના ફૂલ ખાખરાના ફૂલ, પરફોર્મ તો અભિનય કરવો, સાલ્વાદોર ડાલી સ્પેનનો એક પ્રસિદ્ધ અતિ વાસ્તવવાદી ચિત્રકાર, નારગોલ એક પ્રકારની રમત, આળીઓ બખોલ ગોખલો હાટિયું, હોનારત તો અકસ્માત, ગિલ્ટ ફીલ કરાવવું તો અપરાધ ભાવની લાગણી જન્માવવી, કોંચવધ તો બગલા જેવા દેખાતા એક પક્ષી યુગલનો વધ રામાયણનો એક સુપ્રસિદ્ધ પ્રસંગ. રૂઢિપ્રયોગ જોઈએ તો મનમાં ને મનમાં સમસમી રહેવું, અપ્રગટ રીતે રોષ કરવો, ગુસ્સાને મનમાં જ દબાવી રાખવો, જીવ તાળવે ચડી જવો, જાણે હમણાં જ જીવ જશે એવી સ્થિતિમાં હોવું, ભારે ઉછળાટ થવો, કાગને ડોળે રાહ જોવી, ખૂબ આતુરતાથી રાહ જોવી, મોઢા ચડી જવા તો રીચાઈ જવું. ચેપ્ટર નંબર 21 ભગવાનનો ભાગ કે જે રમેશ પારેખ દ્વારા લખવામાં આવ્યું છે. કવિ રમેશ મોહનલાલ પારેખનો જન્મ અમરેલીમાં થયો. ઈસવીસન 1958માં પારેખ મહેતા વિદ્યાલય અમરેલીમાંથી મેટ્રિક થયા. ઈસવીસન 1960થી જિલ્લા પંચાયત અમરેલીમાં નોકરી કરી. રમેશ પારેખ 7મા-8મા દાયકાના આપણા નોંધપાત્ર ઉત્તમ ગીત કવિ તરીકે ઉભરી આવ્યા. ક્યાં, ખડીક, ત્વ, સન, ખમા આલા બાપુને, મીરા સામે પાર, વિતાન સુદબીજ, છાતીમાં બારસાક, સ્વગત પર્વ, ચશ્માના કાચ પર એ એમના કાવ્ય સંગ્રહ છે. 6 અક્ષરનું નામ એમની ઈસવીસન 1970થી 1991 સુધીની કવિતા ગ્રંથસ્થ થઈ છે. જ્યારે મન પાંચમના મેળામાં ના 3 ભાગમાં એમની સમગ્ર કવિતા ગ્રંથસ્થ થઈ છે. લોકગીત ભજનોની પરંપરાને આત્મસાત કરી તેનું અદ્યતન સંવેદનાની અભિવ્યક્તિમાં આગવું રૂપાંતર સાધીને તેમણે કવિતામાં પોતીકો અવાજ ઊભો કર્યો છે. ગીતોમાં તેમની સર્જકતા વિશેષ ઉભરી છે. રમેશ પારેખની કવિતાનું રૂપ રોમેન્ટિક છે, એટલે જ તેઓ પોતાની ઉત્તમ કાવ્ય રચનાઓ દ્વારા લોકપ્રિય થતા રહ્યા છે. ગીત, ગઝલ તથા અસાદંશમાં રમેશ પારેખની ઉભરાતી સર્જકતાના કારણે નૂતન ઉન્મેષો જોવા મળે છે. રમેશ પારેખે હાઉક, છી બાળ સંગ્રહ આપ્યા છે ને દે તાલી, અફરક લફરક એમની બાળ વાર્તાઓ છે. સગપણ એક ઉખાણું તેમજ સૂરજને પડછાયો હોય એ એમના નાટકો છે. આધુનિક ટૂંકી વાર્તાના ક્ષેત્રે પણ એમણે પદાર્પણ કર્યું છે. પ્રસંગોપાત ચિંતન લેખો, કાવ્ય સંવાદો, સંપાદન વગેરેમાંય તેમની કલમ ચાલી છે. રમેશ પારેખને કુમારચંદ્રક, ઉમા સ્નેહ રશ્મિ પારિતોષિક, નર્મદ ચંદ્રક, રણજીતરામ સુવર્ણચંદ્રક, સાહિત્ય અકાદમીનું પારિતોષિક, નરસિંહ મહેતા એવોર્ડ જેવા સન્માન પ્રાપ્ત થયા છે. બોરા તો ચણી બોર, કાતરા તો આંબલીનું ફળ, ટેટા વડના ફળ, ઘર વખરી ઘરને લગતો સરસામાન, રાશન સીલું, રબીશ તો અર્થહીન, વાહિયાતવાત પાનખર એક ઋતુ, ખર્ચી નાખ્યા વાપરી નાખ્યા, ઉજ્જડ ઉજ્જડતા, ખાલીપો એકલતા. રૂઢિપ્રયોગની વાત કરીએ, જળજળિયા આવવા તો આંખમાં આંસુ આવી જવા, ભાવવશ થઈ રડવા લાગવું રડવું. ચેપ્ટર નંબર 22ની વાત કરીએ તો જમાના પ્રમાણે વસુબહેન ભટ્ટ દ્વારા લખવામાં આવ્યું છે. વસુબહેન જનાર્દન રામપ્રસાદ ભટ્ટનો જન્મ વડોદરામાં થયો હતો. હાલ તેઓ અમદાવાદમાં રહે છે. મુખ્યત્વે તેઓ વાર્તાકાર તરીકે જાણીતા છે. પાંડડે પાંડડે મોતી, સરછી, દિવસે તારા રાતે વાદળ, ઘડીક અષાઢ ને ઘડીક ફાગણ એમના વાર્તા સંગ્રહો છે. માણારાજ એમની હાસ્યસભર વાર્તાઓનો સંગ્રહ છે. ઝાકળ પીછોડી નામની એક લઘુ નવલકથા પણ તેમણે લખી છે. સમવયસ્ક તો સરખી ઉંમરનું સમોવડિયું, ઉઠવેટ તો વેઠરૂપ ક્ષમ સેવા સંભાળ, અંતરસ પાણી કે ખોરાકનું શ્વાસનળીમાં પેસી જવું તે, ઉત્સુખલ તો ઉસાસળું, ઉદત મીરાબાઈ થવું તે વૈરાગ્ય લેવો છે. મીરાબાઈ થવું છે વૈરાગ્ય લેવો છે. રૂઢિપ્રયોગની વાત કરું, હાથ પકડવો, લગ્ન કરવું, હૃદયનો કૂચો કરી નાખવો, લાગણીઓ કચડી નાખવી, છેલ્લે પાટલે બેસવું, આત્યંતિક નિર્ણય લેવો. ચેપ્ટર નંબર 23 સહી નથી કે જે જલન માત્રી દ્વારા લખવામાં આવ્યું છે. ગઝલકાર જલાલુદ્દીન શાહુદ્દીન અલવી ખેડા જિલ્લાના માતર ગામના વતની છે. ગુજરાત વાહન વ્યવહાર નિગમમાંથી સેવા મુક્ત થઈને હાલ તેઓ અમદાવાદમાં રહે છે. જલન એમનો ગઝલ સંગ્રહ છે. ઉર્મિની ઓળખ એક કુમાર માસિકમાં પ્રકાશિત શાયરોના પરિચયોનું સંપાદન છે. ગઝલ સર્જન અને મુશાયરા પ્રવૃત્તિ એમ બંને રીતે ગુજરાતી ગઝલ ક્ષેત્રે એમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. પરંપરિત ગુજરાતી ગઝલ સ્વરૂપ સાથે નિસ્બત ધરાવતા જલન એમની ગઝલોમાં ભાષાની સાદગી તેમજ સહજ અભિવ્યક્તિ દ્વારા ભાવનો સાક્ષાત્કાર કરાવે છે. ગઝલો ઉપરાંત એમના મુક્તકો લાઘવ અને
ચોટને કારણે વિશેષ નીવડ્યા છે. ગઝલ એ અરબી ફારસી ભાષાનું સાહિત્ય સ્વરૂપ છે. ગઝલનો પ્રત્યેક શેર સ્વતંત્ર અર્થ ધરાવે છે, છતાં એ બધા શેર કોઈ એક ભાવથી જોડાયેલા હોય છે. સમાનાર્થી શબ્દની વાત કરીએ તો મજહબ તો ધર્મ, શૈતાન તો બદમાશ, તકદીર તો નસીબ કિસ્મત, મનુજે તો માણસે મનુષ્ય, પુરાવો તો સાબિતી, કુરાન તો મુસલમાનોનો મુખ્ય ગ્રંથ, પયંબર તો પેગંબર માણસ માટે ખુદાનો સંદેશાવાહક, સહી તો ખત કાગળમાં નીચે પોતાનું નામ લખવું તે મતું, હિચકારું તો હિન કોટીનું, ગળાબૂડ તો ગળા સુધી ડૂબેલું, કને તો પાસે, આ ખૂબ જ આપી છે, કને તો પાસે, બંદગી તો પ્રાર્થના, દ્રોહ તો દગો. ચેપ્ટર નંબર 24 રેફરન્સ બુક કે જે ઇજ્જતકુમાર ત્રિવેદી દ્વારા લખવામાં આવ્યું છે. હાસ્ય લેખક લઘુકથાકાર ઇજ્જતકુમાર રેવાશંકર ત્રિવેદીનો જન્મ લીલિયામાં થયો હતો. 1955માં મહુવાથી મેટ્રિક અને 1967માં ઇતિહાસ વિષય સાથે MA થયા બાદ 1970થી શામળદાસ આર્ટ્સ કોલેજ ભાવનગરમાં પ્રાધ્યાપક તરીકે સેવા આપી હતી. મોનાલિસા અને હળવે હાથે એ બે હાસ્ય લેખોનો સંગ્રહ છે. કાસમ માસ્તરનું વસિયતનામું ગુજરાતી સાહિત્યનો પહેલો લઘુકથા સંગ્રહ છે. કાંટા, ગુલાબ અને બાવળના, સુદામાના તાંદુલ, વામનના પગલા, રાયના દાણા, ઘર દીવડા અને સાતમો કોઠો જેવા લઘુકથાઓના સંગ્રહ પ્રકાશિત થયા છે. એમની પાસેથી 200 ઉપરાંત લઘુકથાઓ પ્રાપ્ત થાય છે. ઘણી હિન્દી અંગ્રેજીમાં ભાષાંતર પામી છે. એમનું જીવન તપ લઘુકથાને અર્પણ રહ્યું છે. લઘુકથા સાહિત્ય સ્વરૂપના ઇતિહાસમાં તેમનું સ્થાન મહત્વનું રહ્યું છે. સમાનાર્થી શબ્દની વાત કરીએ તો ભાંડરડા તો ભાઈ બહેન વગેરે સ્વજન, પળી તો પ્રવાહી ભરવાનું એક માપ, ફોટો તો ફાનસનો ગોળો, બજર ઘસવી દાંતે ચીકણી ઘસવી, ઉત્કંઠા તો તીવ્ર ઈચ્છા, રેફરન્સ બુક તો સંદર્ભ ગ્રંથ, મેટ્રિક તો મહાવિદ્યાલયમાં દાખલ થવા જેટલું ભણતર, માધ્યમિક શાળાનું અંતિમ વર્ષ, થથરી ઉઠવું તો કંપવું ધ્રુજવું, નિવ્યાર્જ તો કપટ રહિત, ચાલસ સરળ, અબુધ જેમ તો અણસમજુ મૂર્ખની જેમ. રૂઢિપ્રયોગની વાત કરીએ દોમ દોમ સાહેબી હોવી, અતિશય સાધન સંપન્ન હોવું, ખૂબ શ્રીમંત હોવું, આર્થિક સ્થિતિ ખૂબ જ સદ્ધર હોવી. ત્યારબાદ ચેપ્ટર નંબર 25 દુહા મુક્ત ખાઈકુ, દુલાભાયા કાગ ખૂબ જ અગત્યના સાહિત્યકાર આપણા માટે. કવિ દુલાભાયા કાગનો જન્મ ભાવનગર જિલ્લાના મજાદર ગામમાં થયો હતો. એમણે 5 ધોરણ સુધી અભ્યાસ હતો. રામાયણ, મહાભારત ઉપરાંત ચારણી સાહિત્યમાં તેમનો અભ્યાસ નોંધપાત્ર હતો. ખેતી તેમજ ગોપાલનનો વ્યવસાય કરતા કવિ કાગ કંઠ કહેણી અને કવિતાનો સુમેળ સાધીને લોકગીતો, ભજનો તેમજ આખ્યાનોના જાહેર કાર્યક્રમો પણ આપતા હતા. જ્ઞાન, ભક્તિ અને નીતિ આચરણ જેવા વિષયોની તારણી ચંદ અને ભજન અને દુહા જેવા કાવ્ય પ્રકારોમાં ઢાળનાર આ કવિએ કાગવાણી ભાગ 1 થી 7માં લોક પરંપરાના પ્રાચીન કલેવરમાં અર્વાચીન સંવેદનાઓ ગૂંથવાનો પ્રયત્ન કર્યો છે. વિનોબા બાવનની તો ઘર જશે જાશે ધરમ, શક્તિ ચાલીસા ઉપરાંત ગુરુ મહિમા, ચંદ્રબાવની, સોરઠ બાવની વગેરે કૃતિમાં એમણે રચી છે. ભારત સરકાર દ્વારા એમને પદ્મશ્રી એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. દુલાભાયા કાગ. ત્યારબાદ આપણે વેણીભાઈ પુરોહિત વિશે વાત કરીએ તો કવિ, વાર્તાકાર વેણીભાઈ જમનદાસ પુરોહિત, સંત ખુરશીદાસનો જન્મ સૌરાષ્ટ્રના જામખંભાળિયામાં થયો હતો. મુંબઈમાં સ્થાયી થયેલ વેણીભાઈએ પ્રાથમિક શિક્ષણ મુંબઈમાં અને માધ્યમિક શિક્ષણ જામખંભાળિયામાં લીધું હતું. તેઓ પત્રકાર હતા. ઈસવીસન 1942ની લડતમાં 10 વર્ષ જેલવાસ ભોગવ્યો હતો. એમણે ગીત, ભજન, ગઝલ, સોનેટ, મુક્તક તેમજ લાંબી વર્ણનાત્મક રચનાઓ જેવા કાવ્ય પ્રકારો અજમાવ્યા છે. સાંદસ અને અસાંદસ રચનાઓ એમણે લખી છે. કવિ તરીકેની એમની પ્રતિભા વિશેષ કરીને ગીતો તેમજ ભજનોમાં વધુ ખીલેલી જોવા મળે છે. સિંજારવ, ગુલઝાર શાયરી, દીપ્તિ તેમજ આચમન એમના કાવ્ય સંગ્રહ છે. આ સંગ્રહમાં લાંબી વર્ણનાત્મક રચનાઓ પણ છે. ભાવની સરળ સહજ અભિવ્યક્તિ સાથે નાદ અને લયયુક્ત ભાષા રચના એમની કવિતાની વિશેષતાઓ છે. કાવ્ય પ્રયાગમાં એમણે વિવિધ કવિતાઓની કાવ્ય રચનાઓના આસ્વાદ કરાયેલા છે. અંતરના દીવા ખૂબ જ અગત્ય. અંતરના દીવા છે તે વેણીભાઈ પુરોહિત દ્વારા લખવામાં આવ્યું છે. વાંચનું વન તેમજ સેતુ એમના વાર્તા સંગ્રહ છે. ત્યારબાદ સ્નેહરશ્મિની વાત કરીએ. અગાઉ પણ આપણે ધોરણ 7ની અંદર સ્નેહરશ્મિજીને જોઈ ગયા. સ્નેહરશ્મિનું મૂળ નામ ઝીણાભાઈ રતનજી દેસાઈ કે જે વલસાડ જિલ્લાના શીખલી ગામમાં એમનો જન્મ. ઈસવીસન 1921માં ગુજરાત વિદ્યાપીઠમાંથી વિનીત થયા. ઈસવીસન 1926માં રાજ્યશાસ્ત્ર વિષય સાથે સ્નાતક થયા. મુંબઈ તેમજ અમદાવાદમાં શિક્ષણ ક્ષેત્રે અધ્યાપક, આચાર્ય તેમજ નિયામક રહ્યા. મુખ્યત્વે કવિ અધર્ય, પનઘટ, અતીતની પાંખમાંથી ક્ષિતિજે, જ્યાં લંબાવ્યો હાથ, નિજલીલા વગેરે એમના કાવ્ય સંગ્રહ છે. એમણે વાર્તા, નવલકથા, નાટક, ચરિત્ર તેમજ આત્મકથા જેવા સાહિત્ય સ્વરૂપોમાં ખેડાણ કર્યું છે.
તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક ઈસવીસન 1967માં અને નર્મદચંદ્રક 1985માં પ્રાપ્ત થયો. જાપાનીઝ કાવ્ય સ્વરૂપ હાઇકુને ગુજરાતીમાં દ્રઢ કરવાનો યશ એમને ફાળે જાય. મુરલી ઠાકુરની વાત કરીએ તો કવિ વાર્તાકાર મુરલીધર રામચંદ્ર ઠાકુરનો જન્મ ઈડર તાલુકાના કુકડિયા ગામે થયો હતો. એમણે પ્રાથમિક શિક્ષણ એમના વતન સુવેર ઉમેદગઢમાં લીધું. એની ઉચ્ચ શિક્ષણની પદવી તેમણે મુંબઈથી પ્રાપ્ત કરી હતી. મુંબઈની સિડનહામ કોલેજમાં અધ્યાપક થયા. ત્યાર પછી મુંબઈ આકાશવાણીમાં ગુજરાતી કાર્યક્રમોના નિર્માતા થયા. ફિલ્મ સેન્સર બોર્ડના સભ્ય નિમાયા. સફર અને બીજા કાવ્યો, સરદુત્સવ, મેળો તથા પ્રેમળ જ્યોત એમના ગ્રંથો છે. જાપાનીઝ કાવ્ય સ્વરૂપ હાઇકુને ગુજરાતીમાં પ્રચલિત કરવા સર્જક તરીકે એમનો ફાળો પણ નોંધપાત્ર છે. ત્યારબાદ રાવજી પટેલની વાત કરીએ તો રાવજી છોટાલાલ પટેલનો જન્મ ખેડા જિલ્લાના ડાકોર પાસેના વલ્લભપુરા ગામે કૃષિ પરિવારમાં થયો હતો. ડાકોરની શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. પછી અમદાવાદમાં માધ્યમિક તેમજ 2 વર્ષ સુધી કોલેજનું શિક્ષણ લીધું. તેમની આર્થિક સ્થિતિ સારી નહોતી, તેથી કુમળી વયથી જ નોકરી કરવી પડી. એમણે મિલમાં, વર્તમાનપત્રમાં તેમજ ગ્રંથાલયમાં નોકરી કરી. આર્થિક સંકળામણ તેમજ ક્ષય જેવા એ વખતે અસાધ્ય રોગથી એમનું શરીર તેમજ મન ક્ષીણ થતા ગયા. માત્ર 28 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું. અંગત એમનો એકમાત્ર કાવ્ય સંગ્રહ છે. એમના કાવ્યોમાં વિશિષ્ટ લયલીલાઓ, પ્રતિકાત્મક તેમજ વ્યંજનાત્મક અભિવ્યક્તિ જોવા મળે છે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો સમાનાર્થી શબ્દ ખહતા તો ખસતા, દૂર થતા, કાગડા તો કવિ કાગ, હાસે તો સાચે હકીકતમાં, સાંભળે તો સાંભળે યાદ આવે, મોટપ તો મોટાપણું, પ્રતિષ્ઠા આબરૂ, કડવી તો અહીં ન ગમે એવી અપ્રિય, દીપ તો દીવો, ખોરડું માટીની ભીતનું ઘર, ઉજાસ તો પ્રકાશ, દશા તો સ્થિતિ હાલત મનુષ્યના નસીબ ઉપર સારી માઠી અસર કરનારી ગ્રહાદિકાની સ્થિતિ, દાજનાર તો ચીડ, ગુસ્સો, દ્વેષ કે વેર રાખનારા, દૂજનાર તો અહીં આંસુ ટપકાવનારા, ખુમારી તો ગર્વ. નંબર 26 2 દ્રષ્ટાંત કથાઓ રવિશંકર મહારાજ દ્વારા લખવામાં આવી છે અને આપણા માટે ખૂબ જ અગત્યના સાહિત્યકાર રવિશંકર મહારાજ. સમાજ સેવક રવિશંકર શિવરામ વ્યાસનો જન્મ રઢુ ગામમાં એટલે કે માતર ગામમાં થયો હતો અને તેમણે શિક્ષણ વતનમાં એટલે કે સરસવણીમાં લીધું હતું. શરૂઆતમાં ભાવડામાં શિક્ષક, 1903માં નોંધણી કારકુન રહ્યા બાદ 1922માં સુનાવમાં રાષ્ટ્રીય શાળાની સ્થાપના કરી. તેમના જીવનનું સૂત્ર ઘસાઈને ઉજળા થાઓ. પહેલા પોતાની રીતે સેવા કાર્ય કર્યા, પછી મહાત્મા ગાંધી સાથે જોડાયા અને સત્યાગ્રહોમાં જેલોમાં ગયા. વિનોબાજીના ભૂમિદાન યજ્ઞમાં ગુજરાત ખૂંદી વળ્યા. વિનોબાજીના ભૂમિદાન યજ્ઞમાં ગુજરાત ખૂંદી વળનાર સાહિત્યકાર રવિશંકર મહારાજ. તેઓએ પાટણવાડિયા, બારૈયા અને અન્ય જાતિઓના ઉદ્ધાર માટે સતત પરિશ્રમ કર્યો. તેમની નિસ્વાર્થ સેવા અને દારૂ નિષેધ પ્રવૃત્તિને કારણે દેશભરમાં જાણીતા થયા. બિહાર ઓરિસ્સાની કુદરતી આફત વચ્ચે તેઓ પોતાના કાર્યકરો સાથે સેવા કરવા ગયા હતા. તેમના પુસ્તકો અનુભવોના નિષ્કર્ષમાંથી રચાયેલા છે. સત્યાગ્રહોનો વિજય, શિક્ષણ અને સંસ્કૃતિ, પર્વ મહિમા, લગ્નવિધિ, મારો ચીનનો પ્રવાસ અને મહારાજની વાતો એમના પુસ્તકો છે. ત્યારબાદ આપણે સમાનાર્થી શબ્દની વાત કરીએ તો સમાનાર્થી શબ્દમાં એક શેર તો મણ 20 કિલોનો 40મો ભાગ એટલે કે 500 ગ્રામ, પાસેર શેરનો ચોથો ભાગ, દોઢ પાસેર એક આખો અને એક અડધો પાસેર, મર્મ તો ભેદ રહસ્ય, મનોવૃત્તિ તો મનની વૃત્તિ મનનું વલણ, વીઘા તો જમીનનું એક માપ 25 ગુઠાનું 1 વીઘું થાય, હવાડો તો ઢોરને પાણી પીવાનો કૂવા પરનો કુંડ, મહારાજ તો મહારાજ, ધર્માદા દાનમાં આપેલું, ગરકાવ તો ગરક મશગુલ મગ્ન લીન, ધર્મબુદ્ધિ તો ધર્મની સમજ, ધર્મદ્રષ્ટિ ધર્માધર્મની વિવેક શક્તિ. ત્યારબાદ આપણે પૂરક વાચનની વાત કરીએ. અનુદિત કાવ્ય કબાટમાંના પુસ્તકો કે જે શંકર વૈદ્ય દ્વારા લખવામાં આવ્યું છે. શંકર વૈદ્ય મરાઠી સાહિત્યના મોટા ગજાના સાહિત્યકાર છે. કવિ, ઉત્તમ વક્તા, વિવેચક તેમજ નિબંધ લેખક એવા શંકર વૈદ્યનું કર્મક્ષેત્રે મુંબઈ પુના રહ્યું છે. ઈસવીસન 1971માં એમનો પહેલો કાવ્ય સંગ્રહ કાળસ્વર બહાર પડ્યો. એ પછી દર્શન 1998માં પ્રગટ થયો. આલાક્ષણ ઘેલાક્ષણ એમનું નોંધપાત્ર પુસ્તક છે. તેઓ મહારાષ્ટ્ર સરકાર વાગ્વિલાસીની કોકણ મરાઠી સાહિત્ય પરિષદ તેમજ માસ્ટર દીનાનાથ પુરસ્કારથી નવાજાયા છે. એને તું હજી વધુ આપ કૈલાસ બાજપેયી દ્વારા લખવામાં આવ્યું છે. કૈલાસ બાજપેયી હિન્દી સાહિત્યના લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યકાર છે. તેઓ MA PhD હતા, અધ્યાપક હતા. દિલ્હી દૂરદર્શન માટે હરિદાસ સ્વામી, સુરદાસ, જે કૃષ્ણમૂર્તિ, રામકૃષ્ણ પરમહંસ અને બુદ્ધના જીવન પર ફિલ્મો તૈયાર કરી. ભારતીય દૂરદર્શનના હિન્દી સલાહકાર સમિતિના સભ્ય હતા. આધુનિક હિન્દી કવિતામાં શિલ્પ વિષય પર ડોક્ટરેટ પ્રાપ્ત કરી. સંક્રાંત, દેહાંતે સે હટકર, તીસરા અંધેરા, મહાસ્થાન કા, મધ્यांतर, સુફીનામા, હવા મેં હસ્તાક્ષર, શબ્દ સંચાર, અનહદ એમના કાવ્ય સંગ્રહ છે. તેમને અનેક એવોર્ડો પ્રાપ્ત થયા છે. સમાનાર્થી શબ્દની વાત કરીએ તો ઘેઘૂર તો ઘટાવાળું, ઘટાદાર, ફોગટ તો વ્યર્થ, નકામું, આભારવશ તો આભારના ભાવવાળું,
સંછેડાઈને તો ચીડાઈને અહંકારને ઈજા થતા. ચેપ્ટર નંબર 2 ની વાત કરીએ. રોજિંદા જીવનનું વ્યાકરણ નગીનદાસ પારેખ ગ્રંથ કીટ દ્વારા લખવામાં આવ્યું છે. વિવેચક અને અનુવાદક એવા નગીનદાસ નારણદાસ પારેખ ગ્રંથ કીટનો જન્મ વલસાડમાં થયો હતો. વલસાડની આવાબાઈ હાઈસ્કૂલમાં શિક્ષણ લીધું. રાષ્ટ્રીય શાળામાં જોડાયા. વિદ્યાપીઠમાં આચાર્ય ગીધવાણી, સવી પાઠક, કાકા કાલેલકર, ધર્માનંદ કોસંબી, પંડિત સુખલાલજી જેવા વિદ્યા સ્વામીઓનો લાભ મળ્યો. વિવેચન, સંપાદન તેમજ વિશ્વસનીય અનુવાદો ગુજરાતી ભાષા સાહિત્યની વિશિષ્ટ ઉપલબ્ધિ ગણાય છે. એમના 150 જેટલા પુસ્તકોમાંથી 90 જેટલા પુસ્તકો માત્ર અનુવાદના છે. બંગાળી કૃતિઓમાં તેમજ કાવ્યશાસ્ત્રોના ગ્રંથોના નોંધપાત્ર અનુવાદો એમણે આપ્યા છે. મહાત્મા ગાંધી અને રવિન્દ્રનાથ ટાગોરની સંસ્થાઓમાં તેમણે અભ્યાસ કર્યો છે. તેથી ગાંધી રવિન્દ્ર પ્રીતિ એમના જીવન કથનમાં ગૂંથાયેલા જોવા મળે છે. ચેપ્ટર નંબર 3 આભારમાન રાજેશ વ્યાસ મિસ્કિન દ્વારા લખવામાં આવ્યું છે. ગઝલકાર રાજેશ જટાશંકર વ્યાસ મિસ્કિન MA PhD થયા છે. ગુજરાતી ગઝલ તેના વિવિધ પરિપ્રેક્ષકમાં વિષય ઉપર મહાનિબંધ લખ્યો છે. છોડીને આવતું કોઈ તારું નથી, એ પણ સાચું આ પણ સાચું, પહેલી નજર, બદલી જો દિશા, એ ઓરડો જુદો છે, એમના ગઝલ સંગ્રહ છે. એમણે સંપાદનો કર્યા છે. તેમજ આધ્યાત્મિક કાવ્ય વિવેચન ક્ષેત્રે પણ ખેડાણ કર્યું છે. અનેક એવોર્ડો પ્રાપ્ત થયા છે. હરીન્દ્ર દ્રવે એવોર્ડ, વલી ગુજરાતી એવોર્ડ તેમજ કુમાર સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયા છે. દુર્લભ તો સહેલાઈથી ન મળે તે, બદતર તો ખરાબ, અવસર તો પ્રસંગ. ત્યારબાદ ચેપ્ટર નંબર 4 કાન કે જે મધુરાય દ્વારા લખવામાં આવ્યું છે. વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર મધુસૂદન વલ્લભદાસ ઠાકોરનો જન્મ જામખંભાળિયામાં થયો હતો. મધુરાય તેમનું તખુલ્લુસ છે એટલે કે ઉપનામ છે. માધ્યમિક સુધીનું શિક્ષણ દ્વારકામાં લીધું. કલકત્તામાં તેમણે શિક્ષણ લીધું. કલકત્તાના દીર્ઘ નિવાસ દરમિયાન વિવિધ ભાષા પર પ્રભુત્વ મેળવ્યું. સાંસ્કૃતિક આદાન પ્રદાન યોજના અન્વયે અમેરિકા જઈ તેમણે રંગભૂમિની વિશિષ્ટ તાલીમ લીધી. થોડો સમય અમદાવાદમાં રહી આકંઠ સાબરમતી નામની નાટ્ય સંસ્થાની સ્થાપના કરી. બાંસી નામની એક છોકરી, રૂપક કથા, કાલસાર્પ એ તેમના નોંધપાત્ર વાર્તા સંગ્રહ છે. સહેરા, કિમ્બલ, રેવન્સવુડ, કલ્પવૃક્ષ, કામિની, સભા અને સાપબાજી એમની પ્રયોગશીલ નવલકથાઓ છે. નાટ્ય ક્ષેત્રે પણ મધુરાઈએ અનેક પ્રયોગો દ્વારા પોતાની સર્જક પ્રતિભાનો અને નાટ્ય દિગ્દર્શકની સૂઝનો પરિચય આપ્યો છે. કુમારની અગાસી, કોઈ એક ફૂલનું નામ બોલો તો, આપણે ક્લબમાં મળ્યા હતા અને સંતુ રંગીલો, ખેલંદો જેવા નાટકો ગુજરાતી રંગભૂમિનું આકર્ષક વધાર્યું છે. અશ્વત્થામા એમનો એકાકી સંગ્રહ છે. આકંઠ 23 પ્રયોગશીલ અભિનય અખતરારૂપ નાટકોનું શયન સંપાદન છે. પત્રકારત્વના ક્ષેત્રમાં પણ એમનું અર્પણ છે. નર્મદચંદ્રક અને રણજીતરામ સુવર્ણચંદ્રક દ્વારા તેમની સર્જકતાનું બહુમાન થયું છે. સમાનાર્થી શબ્દ જોઈએ. સિરાવવું તો સવારનો નાસ્તો કરવો, આનો તો 4 પૈસાની કિંમતનું નાણું, રાડ તો ફરિયાદ, મોણ નાખવું તો વખાણ કરવા, ધનેડા દાણામાં સડો કરનાર એક પ્રકારના જીવડા, પૂમડું તો થોડું ક્રૂ, આ ખૂબ જ અગત્યનું છે. પોખરાજ પીળા રંગનું એક રત્ન, કન્ફર્મ તો ચકાસવું, સિન્સિયારિટી તો અહીં પ્રામાણિકતા, નિષ્ઠા, કર્ણવિદ કાનનો જાણકાર, મહાત્મય તો મહિમા મહત્વ, તાલ તો યુક્તિ ખેલ, પ્રયંચ જીવ બાળવો, સંતાપ કરવો. તમે આ PDF ફાઇલ મેળવવા માંગતા હોય તો આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાજો. PDF ફાઇલ તમને અહીં એજ્યુકેશન વાલામાં મળી જશે. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે, ત્યાંથી ઓપન ન થાય તો ટેલિગ્રામમાં જઈ અને એજ્યુકેશન વાલા સર્ચ કરજો. વિડીયો પસંદ પડ્યો હોય ને અમારી મહેનત તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, મિત્રો સાથે અવશ્ય શેર કરજો, જેથી મિત્રો પણ ગુજરાતી સાહિત્યનો લાભ લઈ શકે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં નોટિફિકેશન બેલ છે ત્યાં ઓલ સિલેક્ટ કરી દેજો, જેથી તમામ નવી નોટિફિકેશન તમને સરળતાથી મળતી રહે. ચેનલને સબસ્ક્રાઇબ કરવાની જવાબદારી તમારી, વધુ આવા જ વિડીયો મૂકવાની જવાબદારી અમારી. મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.